રામ રમીને આવે, ટ્યુશનમાં થાય ને ભણીને આવે. અરે મારો ચિંટુ બેટો આવે છે, બેટા મેગી બનાવી આપ. ના માર મેગી નથી ખાવી લે. જા. બેટા પાસ્તા. નહીં માર પાસ્તા નથી ખાવા. બેટા ફ્રેન્કી એમાં એને મને વેજીટેબલ આવે મને નો હાલે મારો લે. બેટા મંચુરિયન મને તારા તું નો ભાવે, મને ધોરાજી નું બહુ ભાવે. ભૂંગળા બટેકા કપાળભાઈ. કેવું હેલું છે એ તો જો. આટલા ઓપ્શન આપો કે નો આપો, મારી માવડીઓ સાચું બોલજો, બે હાથ જોડે આટલા ઓપ્શન આપ્યા છે, મને માફ કરજો. કે ગમે હતા મારો રામ ભલું કરે, કોઈ પણ પ્રકારનો કોઈ ઓપ્શન નહીં. હાથ ભાંડોળામ લાઈનમાં બેહી સ્વાદીનો અંદર વકલ અલગ અલગ હતી. સોમવારે પ્લેન કઢી, મંગળવારે મરસાન કઢી, બુધવારે હરગવાન કઢી, ગુરુવાર ધોળી કઢી. માલીનો સમજ્યા, પણ વકલ અલગ અલગ અંદર આવતી. સ્વાદીનો બીજું કઈ હતું જ નહીં. આમ લાઈનમાં બેઠતા ને કઢીનો પાટી આમ લીટા પાડ્યા આવે ને, ઘણા વિચાર કરે કે લીટા કેમ પડે, કેમ કે તમે ભાગશાળી છો મારી બેનડીઓ. એ ફૂકણીમાં આવ્યો નહીં, નકર તો આમ તો બહારાટી બોલે. એ તમે જે અત્યારે પાવડર ચોપડો ને એટલું તમારી માં ખાલી ફૂકી ફૂકીને હાથ સુધી ચોપડી લેતી. રાખ ઉડે ને એ આગમણમાંની સૂલોની અંગારાની જે બધું હતું ને એને કાઢવું પડતું હોય. હવે તો નારાયણ કરો તો સીધો ભડકો થાય, બકરી કીક મારે એમ. તો જો તો ખરા કેટલો ફાસ્ટ જમાનો આવી ગયો. ઈ આમ કઢીનો પાટી આમ લીટા પાડે આવે ને, મતલબ બાને પૂછીને બા હું બનાવ્યું કઢી કે તો પગ હેઠે જમીન વી જાય. બા હજી કઢી હું નહીં ખાવ લે, તો વાહે ત્રીજું મવડાય. કેમ કે સંયુક્ત કુટુંબની ભાવના હતી, વસુદેવ કુટુંબની ભાવના. ભાઈઓ બધા ભેળા રહેતા હતા. એમાં કાકાના મામાના કાકાના બાપાના છોકરાઓ બધા હારે મોટા થયા. અમારે પાસે રમકડા નહોતા એટલે હારે મોટા થયા. નો સમજાણું આમાં. કેમ કે અત્યારે કેવું છે, અમે બે અમારું એક બ્રિટાનિયા બિસ્કિટ જેવું ટીંગ 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 ખાલી વયસમાં મલાય, આગળ પાછળ કાંઈ ન. એટલે એને રમકડા ફરજિયાત જોઈએ. સમજ્યા ને આમાં? એને રમકડા જોઈએ. અમારે રમકડા હતા ને, અમે ભાઈ રમીને મોટા ગયા. એટલે એમ કે બા કઢી હું નહીં ખાવ કઢી, તો બીજું કે હું નહીં ખાવ કઢી. એક પડી કે મને તો ભૂખ જ નથી. બા આખો દી એમાં કંટાળી ગઈ હોય, થાકી ગઈ હોય, કેમ કે આખું ઝુંડ હતું, થોડું હતું. એમાં પાછા બે ત્રણ ભાણી આવ્યા ને એક બે વળી ભત્રીજા આવ્યા ને, એમાં બહારાટી બોલતી. તો બા ને મગજ સટકી જાય કે આને નથી ખાવું કરતી. નથી ખાવું એ મેસેજ રહ્યો ને આખો ફળિયામાં ટ્રાન્સફર કરે. હું કામ રીધી સીધી ખાઈ બેઠા હોય, બેડી ઉઠાડતા ને બા અહીંથી અવાજ મારે, આને કઈ કેવું છે, એકની વારે બે બગડ્યા, લઈ જાવ ને એકાદાને. બાપા ઊભા થઈને કડે હાથ દઈને હાથે ની સામું જઈને ખાલી એટલો જ ઓપ્શન આપે, ખાવો છે કે માર ખાવો. આ એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો. તમે સમજ્યા આખી વાત? અત્યારના છોકરાઓને તમે જો, માફ કરજો, તમે એ છોકરું રોતું હોય તો તમારી પણ હજી એને સાના રાખવા માટે 10 ઓપ્શન છે. કે આ જોઈશ તો કે નહીં, ઓલું જોઈશ તો કે નહીં, રિમોટ વાળો ડાયનાસોર તો કે ઈ નહીં. બધું અલગ અલગ આપે રાખે. પછી સાનું રહે ને, અમારી પાસે કોઈ મારો રામ ભલું કરે સાના રાખવા હાટુથી 3 ધબ્બા મારેલા. આ ફેફસા એમાં મજબૂત છે. હા હલે જતા હામી ફૂકું મારે. સાના રાખવાની ખબર જ નથી. ફૂક માર નો હા લઈ જાય લે આ રસીલા હાલો હા સીડો. કેમ કે બાને મોઢામાં દાંત નો એટલે ફૂક લાગે નહીં. આ બધું આ તમે આ શું સમજો છો? આ બધું આ કે જેવું તેવું નથી. આ ગૂગલ માં નો આવે બાપ, તમે સમજો. આ ગૂગલ માં નો આવે. હા લઈ જતા આ ફેફસા એમાં મજબૂત થઈ જાય. અને અત્યારે જ મારો રામ ભલું કરે એ તો માં બિચારી તમને કહો આવી રીતે અંગૂઠામાં હકારાત્મક છોકરા એટલે હતા. એ કરતા ને તો છોકરા એ મોટા કાં તો જમણા પગનો અંગૂઠો હોય, ડાબા પગનો અંગૂઠો, એ હકારાત્મક હતા, નકારાત્મક નહોતા. અને અત્યારે ઘોડિયા નીકળી ગયા, ઘોડિયા હિસકાવા વાળા નીકળી ગયા. કેમ કે એ તો પોહાતા જ નથી. સમજો તમે, એ તો હસોડા નથી પોહાતા. બાકી બધું પોહાય. જો હાટુભાઈ છોકરા પોહાય, ફાળીઓ પોહાય, એના મિત્રો પોહાય, પણ આ બે કેમ નથી પોહાતા ને એ જ નથી થયું. મેરે ઘર રામ આएंगे ઘેરે ઘેરે બહુ તમને કહો રંગોળીઓ પુરાણીઓ બહુ દીવા થયા. પણ ઓલા 2 દી ખાલી ગામડેથી આવ્યા હોય 2 દી જ રોકાય. તરત એમ કે તમને કહું છું કેટલા દી રોકાવના બા? 2 દી રોકો પછી ભાઈ ને જાવ આપણે અહીં હાકર થાય છે. તમારા 12 શાલીના ગાળામાં તમે જે હવા કરો છો ને, 1.5 વારના પ્લોટમાં જે હવા કરો છો ને, એ કાંડાની કમાણીએ તમે કર્યું છે. પણ આશીર્વાદ ઓલા ના હતા.
અને માફ કરજો મને, એ 12 શાલીના ગાળામાં 1.5 વારના પ્લોટમાં જેટલી હવા કરો છો ને એટલો તો આપણો બાપ ભેહું બાંધતો એટલા પ્લોટમાં. સમજાય ને વંદન? આ એના આશીર્વાદ થી હાલે છે કે મેરે ઘર રામ આएंगे. 5 દી હરખા નો હાંસવી કે ઈ માયા હાથ છોકરા મોટા કરી દીધા. એક ખાલી આવી રીતે ઘોડિયામાં કરે ને આવી રીતે હવેથી ઘોડિયા નીકળી ગયા, ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગઈ. આમ 7 દબત ઘોડી મરો દીકરો આમાં જ ક્યાં રાખ્યા. હાલડા ગાવા વાળું નો વજવા દીધા, પેન્ડ્રે એવી ભરાઈ દે, પેન્ડ્રે મૂકી દે, ઉલુલુલુ લાઈ લ્યો ને તારો બાપ ટાળી લ્યો. આમાં હેના મોટા થયા. હવે જોવો તો ખરા, આપણે સદ્ધર થતા ગયા છીએ પણ સહજ નો થઈ કા. સદ્ધર થઈ ગયા પણ સહજ નો થઈ કા. આ હું લઈને નીકળ્યા, હજી આ ખાઈ રહ્યા છે. લાવ એટલા બધા ભૂખા નો થાય. શું છે એટલે આટલા હું આ કઈ પુષ્પા 2 લઈને આવ્યો છું. તમે સોફે બેઠા બેઠા પોપકોર્ન ને બહાર બોલાવો. હા ખરા છે એવા. જોઈ લે, દ્યો જે આટાણે ખાતા પીતા હોય ને એ જ લઈ ગયો. ખાવા વાળા ખાઈ ગયો. શું છે? કોકો કોલા. સરસ. અમે બે આફ્રિકા સેશલ્સ ગયા હતા. ત્યાં બધું અડધું બોલે. રમેશ કાકા એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, એને સરસ મજાનું બધું મસ્ત જમણવાર બને. હવે પેપ્સી ને પેપ કે અને કોકો કોલા ને કોક કે. તમે જમવા બેઠા મને કે જમી લેવું છે? મેં કીધું હા જમી લઈ. તો તમને કોક સાથે ફાવશે? આપણું રાંધેલું કોક શું કામ ખાવું જોઈએ? અરે કે એમ નહીં, કોકો કોલા આવે છે. મેં કોકો કોલા નું સાહેબ થયો અહીંયા તે પેટ ભરાયા. સાહેબ વગર પેટ ભરાતા છે. ત્રણેય દીની વાસી ખાટી હોય ને બોક મારતી હોય તો ઈ હાલે, પણ આ તમારું કોક અમારે ન હાલે. કેવું થઈ ગયું? માફ કરો, બેઠેલા બધાને કહો, આપણે અવનવી ટેવ ઉપાડતા જ આવી છીએ. જેટલી ટેવ ઉપાડી છે ને એટલા આમાં દવાખાના વધતા જાય છે. એટલા જ આપણને પૈસા ઘરમાં નથી વધતા. આ બાપો ખાલી કઢું ફીસડું ખાતો હતો, કોઈ જોવો તો ખરા. હજી 80 90 વર્ષના બહરાટી બોલાવે. મને માફ કરજો. જેને ખાવા પાકા માલ ખાધા ને એની મજા હતી. અહીંયા તમને સિંગડાળા વધશે. હા સુવિધા આ નહીં ખાય બેન કોઈ. નહીં રેવા દો, આ નહીં. એ ભેગું જ ન થાય. હવે તમે ખાવા યો આમ કડીક જોઈ લઈ. જાણે કેમ અમે કે ભાડ્યું ખરા છે. હવે પણ ખાજો તમે હોત બેનું. હજી પછી આ નાસ્તો હતી છે ને આની પછી. હે વાહ હોય જ, મને ખબર જ. દિલીપ હતા એમને નો બે આકણા નો ખબર જ હોય. ક્યાં હતો હું ભૂલવાડી દીધું. આજ ઉગે છે, મને મજા બહુ આવે. ઘરનો ડાયરો રહ્યો ને એટલે માં આમ વિસકાવતી જતી હોય ને પછી આમ ખુશોત કાઢતી જતી હોય. પાછી વ્યવહારની વાતો કરી દે. તેણી બહુ જયારે આમ પાપડ વળતી હોય ને, હા બોલો બોલા ઉકા દાદા ત્યાં તું છે ને મોટી પહ ભરાઈ આવી. આપણે ત્યાં આવ્યા હતા. હા પતાહાન પેકેટ લેતી આવજે, 2 છોકરા હસવાય. હા અને વલ્લભ દાદા ત્યાં તું જી આવી ગયેલી. હા ત્યાં જમણવાર છે. આવું બધું ભાગ પાડી દેતા. એટલે વ્યવહાર હચવાતો. મને માફ કરી દો. આ વ્યવહાર સાચવવાનું છે ને આપણા વડીલો મને તમને બહુ શીખવાડ્યું. અરે વ્યવહાર સાચવતા શીખવાડ્યું ને વ્યવહાર વાવતા શીખવાડ્યું. તમે જુઓ, બાયોડેટા નહોતા ત્યારે શું હતું? ઓળખાણ હતી. 5 મહેમાન આમ બેઠા હોય ને, કોકના વેવાય વેલા આવ્યા હોય તો નહીં મારા ગળા નામ હો, તમારે અમારે અહીંયા સા પીધા વગર ન જોવાય. એ સા પાતા અને આમ ફળિયામાં તમને કોઈ ખાટલા નાખીને બેઠા હોય ને, પછી જે છોકરા આમ કળશા લઈને આવતા ને પાણીના, લ્યો બાપા લોટા, એટલે દાદા જ ઓળખાણ કરાવે. સાંભળો, ના મારા મોટા દીકરાનો વસ્તેરો દીકરો. પછી કળશા લઈ જવાના, પછી બા સા બનાવી નાખે. જેમ નવી વવારો આવતી ગઈ ને એમ ઘરમાં ટેકનોલોજી વધતી ગઈ. જુનિયોનો કે બિચારોનો વાંધો જ નહોતો. જોકે તમારો કઈ વાંધો જ નથી. આ તો ખાલી કહું છું. મારે અહીં ઘડીક રહેવું, અહીંનું તો કઈ હું વાંચતું જ નહીં કરું. ધોરાજીમાં જ મને ખબર જ નથી ભૂંગળા બટેટા સિવાય ગફાર હોય ને. એટલે તમે એ ચિંતા ન કરતો. અહીંની વાતું જ નથી, આ બહારની બધી વાતો છે. એટલે તમારે માથે ન ઓઢું. જેટલી નવી વ્યવહારો આવતી ગઈ ને એમ ટેકનોલોજી વધતી ગઈ. અમારે ત્યાં સાની કેટલી નહોતી. કળશામાં સા, જે કળશામાં પાણી પાવા દે ને એ જ કળશામાં પાછા સા લઈને જવાની. ઊંડિયું રકાબી આવતી, ઊંડી 8-9 હબડકાની. આમ કળશાની ધાર કરતા ને વાહેથી વલ્લભદાસ દે ઓકાદા દે
કેટલા ટાઈમ થી આવ્યા નથી. દુકા દાદા કે બસ દીકરા બસ દાદા સલીદા થાય ને બસ બસ અહીંથી કે નહીં દે પછી આપણે કેવું પડે તમે બે હરખું નક્કી કરો ને ઊભી વરાળ અહીં લાગે ડોળ. જેને કળશાની સાહ દીધી એને ખબર છે, જેને કળશાની સાહ દીધી એને ખબર હોય ઊભી વરાળ. ઓલો સીપીઓ નો જડે ટાઈમે, કળશાનો એક સીપીઓ આવતો આમ કળશાને ધાર કરવાનો, એ સીપીઆઈ નો જડતા. તે કેવું પડે જેથી જેને કળશાની વરાળ લાગી ગઈ ને એને સમાજની વરાળ ન અડી. આ પ્રેક્ટિકલી આપણા બાપે આપણને શીખવાડ્યું, આ વ્યવહારમાં આપણને આવડી ગયું. પછી જે રકાબી લેવા આવતો ને એ પાસે આ અમારા નાના દીકરાનો મોટો દીકરો, એટલે એવી રીતે ઓળખાણું કરે. પછી જમવા બેહવાનું ટાણું થાય, પાથરણીયા પાથરી દેવાના, હાથમાં કળશો, વળી પાછો તમને કોઈ રૂમાલ લઈને ઊભું લેવાનું, હાથ ધોવડાવવાના. પછી જે હાથ ધોવડાવતો ને એ એમ કે પછી દાદા એમ કહેતા આ અમારો મોટી દીકરી છે ને ભાણિયો ભણે છે, આવી ઓળખાણું કરાવતા. એ પીરહાણું કરી દેવાનું, મસ્તીનું જમણવાર કરીને હાઉ કરીને બધા દાદા હોઈ જાય. 4 સાડા 4 વાગે પાછો કળશો લેવાનો, કયો અહીંયા ચા દેવા જાય ને વરાળ જ્યાં ઠેરી ન હોય હથેળીની, વળી પાછી સા દેવાની. પછી એમ કે હાલો હવે મેં વલ્લભભાઈ જાય, બહુ મજા આવી, સારી હુવાણ કરી, વ્યવહાર સારો હસવાનો. જેને જેને દાદાઓની સેવા કરીને બધા એક એક થાંભલી પકડી ઉભા રહી, આગળ 5 રૂપિયા આપે. આને અમે ઓયશાળાપણું કહીએ, ઓયશાળાપણું કર્યું છે. અત્યારના છોકરાને ઓયશાળાપણું શું કહેવાય ને એ નથી ખબર. એટલે તે બાયોડેટા નતો ને ઓળખાણ કરાવતા. એટલે જે મહેમાન ચા પીવા હોય ને મહેમાનને ખબર હોય કે અહીંયા કેટલો કપા વેચવાનો છે, માર્કેટમાં કેટલો મૂકવાનો છે, સમજાય ને વંદર. અને અત્યારે તમને કહો માફ કરજો મને, 5 મહેમાન બેઠા, સીટડું આમથી આવે હળુક નારે રૂમમાં કરી જાય, જાણે ભણમાં ઊંધુડું ઘીર્યું હોય એમ. નહીં સીતારામ, નહીં જય શ્રી કૃષ્ણ, કાંઈ લેવા કાંઈ દેવા. એટલે બાયોડેટા બનાવવો પડ્યો. વસ્તુ આ બની છે કેમ કે જેમ જેમ જે રીતે શીખવાડ્યું ને આપણે વડીલો એની જેવું કોઈ નો થાય. તમે જુઓ એ બા આવી રીતે વાળની ઘૂસ કાઢીને સાઈડમાં મૂકતી જતી. એટલે એક વાટકો ભરેલો, એટલે કાળા ધોળા વાળ રહ્યા ને એ વાટકામાં બોળીને સાઈડમાં મૂકતી જાય ઘૂસ વાળો. એટલે મેં કીધું હે બા જય શ્રી કૃષ્ણ, કે જય શ્રી કૃષ્ણ. મેં કીધું હે બા આ શું છે? તો કે વાળ કાળા કરવાનું. મેં તો વાળ કાળા આવો તમે શું કામ કરો? કે દીકરા તને ન ખબર હોય, આ માથામાં ઘૂસ કાઢું છું ને એ ધોળા વાળ છે તો અમે ક્યાંય કચરામાં વિયા જાય. મેં તો કાળા શું કામ કરો? એ કે કચરામાં વિયા જાય ત્યાં કરતા 100 રૂપિયાના 100 ગ્રામ બેસાઈ જાય કાળા કરીને. એટલે આવી બુદ્ધિ આપણા પાસે નથી આવી, માવડિયું હતી. કેમ કે માવડિયું તમને ન ખબર હોય તો કહી દઉં, એને છે ને આયુર્વેદિક શાસ્ત્રો હાંસવી રાખ્યા, એને કહેવાય ડોશી શાસ્ત્ર. અત્યારે જોઈજો નવી ઓવર હોય ને આમ 400 મહિનાનું છોકરું હોય ને એટલે આમ તેડતી હોય રમાડતી હોય આમ હાંસવતી હોય ને તો શું કે ખબર બા અરે બટા એને એમ ન રખાય, કંઈક ઢાંકવા કાઢો પોસ બાપા, તો શરદી લાગી જાય, છોકરો શરદીથી ભરાઈ જાય, મારો દીકરો એને એમ ન કરે. તો શું કે ખબર બા તમને ન ખબર પડે, જોન્સન બેબી છે ને નો સમજાણું કે ફોતરા ઉડાડવામાં સૌ એક ફોતરા ઉડાડ્યો કે એક ઘડીક બે જાવ, ઘડીક બે જાવ, હું કઈ આવજો, નથી દેવું કોઈને કઈ. બે જાવ બેન, એ દીદી નથી દેવું, બે જાવ, કોઈ નથી દેવું. જોત ખરાઈ મજા લઈ જો આપડી. નહીં મારે હિન્દી નથી બોલવું, મારે માતૃભાષા ગુજરાતી. મને જ નથી આવડતું. ઇધર થોડા હાલા સાલા ઓછા કરના એટલે બધાના મોઢા તમારા બાજુ ઓછા જાય. બે જાવ નહીં, અરે દઈ દો બેન, બે જાવ. હાલો એ નો ભેગું થાય યાર, તમે સમજો આખી વાત. હું કહીશ તમને ભૂખા થઈ ગયા અત્યારમાં કોને હું ખબર નથી પડતી. આપણે ખાવા અને ગુજરાતી એક જ વ્યક્તિ એવો છે, હકીકત કહી દઉં, ગુજરાતી એક જ એવો વ્યક્તિ છે વર્લ્ડના કોઈ પણ ખૂણે, એને સમજવો અઘરો બહુ. કઈ રીતે ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. આપણે ખાવા જન્મ લીધો છે એમ પૂછું છું. તમે વજન વધારવા જાવ છો ઘટાડવા જાવ છો? હાલો ના બાજુ નીકળ્યા છે કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા જાય. હા ખાવ કીધું હું ન્યા કઈ રીતનું હાલે છે આમાં. એમાં ઓલો ઉનાળો ગયો ને, હમણાં ગયો ઉનાળો ગયો, તમે મેં તો જોયું છે. પછી જ્યાં ત્યાં મોટા મોટા બોડિયા મૂકેલા, સમજા બાહુબલી ગોલો, શંકર ગોલો, હિમાલય ગોલો, ગિરનાર ગોલો. તો આપણે એમ થાય આ નગરા પર્વતોના નામ રાખે તો ગોલો કેવડો હોય. બાહુબલી ગોલો ગયા જોયું તો ઓહો આવડો મોટો તાહડો લીધો ને એમાં આવડો મોટો ગોલો મૂક્યો ને માથે ઉપર 2-3 શેરી મૂકેલી, સમજા લાલ કરીને. આપણને એમ થાય કે નિહાની સડાવીને તમને કોઈ 2 શેરી ખાઈ જાય. આખું ઘર તમને કોઈ શમશી ભરાઈને ખોતરીને ખાય. ઓડકાર આવે, ફીલ ન થાય ગોલો ખાવા ગયા એમ.
પણ એ આજુબાજુ વાળી લહણ ફોલતા, હા સંપાબેન એમ તો ગયા હતા ને ગોલો ખાવ, લાય ખારો ગોલો, બહુ ખારો ગોલો. પણ એ તમારે 400 રૂપિયા ગોલા મને દે નથી ખબર, 400 રૂપિયા ગોલો ખાવા દે, બોલો 150 ની આખી પાઇટ મળે, સમજાય એને વાંધા. આખું ઘર ખૂણે ખૂણે સોટી દઉં તો બરફની પાઇટ નો ખૂટે. આપણને એ નથી સમજાતું. કઉ છું તો ખરા કે સહિત આવી છે ને એમાં આપણે વેડફવા વધારે પડે, એનોય વાંધો નહીં. આવો અમારા ગામડાના ગોલામાં ખાલી 8 આનાનો ગોલો, એ ખાલી તડિંગ તડિંગ આમ તમને કોઈ લારી લઈને આવે ને અમે ગોલો ખાવા દે, 8 આનો ગોલો આવતો રંધાવાળો, આવો હાઇબ્રિડ જામફળ જેવો મોટો ટબ્બા જેવો કરી દે, પાછા આપણે કેઈ કલર નાખે, કાલા ખટા. આ તો કાલા કાલા કાશી કેરી છે. હા 8 આના બધું આવશે હો, લાવો કાશી કેરી નાખે. એ કાશી કેરી નાખીને આ હાથમાં લઈને આ હાથમાં દાંત કેટમાં આમ થયો અડધો નહીં આપું તને. એ 3-4 વાર સુઈ સુઈને શું કહી ખબર, અહીંયા થોડુંક ધોળું થઈ ગયું, કલર નાખી ગયો. વિચાર તો કરો 8 આનામાં એક્સ્ટ્રા સર્વિસ કેટલી. અને એ જ્યાં જ્યાં ગામમાં શેરીએ શેરીએ જાય ને એની વાહ વાહ જતા કલર નાખવા હતું. આવડો હોપારી જેવડો થઈ જાય, ધોળો થઈ જાય ને ભાઈ કલર નાખજો, પછી ઓલો ખીધા 8 આના હું આખું ઘર ઘેરે આવી ભાઈ, તોય તમને કોઈ 8 આનાનો ગોલો એ પછી સેલામાં હાથ ધોઈ ધોઈને વી આવતા ઈવડે ઈ છે ને આપણે કઈ હે. તો 8 આનાથી 2000 ની સોફતની કરી આપણે આવડે તો મજા કેમ ન થાય? ત્યાં 5-10 હજાર વાપરીશ તોય મજા ન આવે. ક્યાંથી આવે? પણ મજા લેવી હોય ને તો પરસેવાની કમાણી હોવી જોઈએ, બાપુજીની કમાણીની નહીં. માફ કરજો મને, અત્યારે મારા મિત્રો ક્યારેક મારા યુવાન ભાઈઓ અહીં બેઠા હોય ને એને કહું કે તમારા 5 મિત્રો કદાચ ઓલા રેડ બુલ ને હેલ ને પીવે ને, હું ખાલી એટલું કહેવા માંગુ છું કે આપણો બાપ રહ્યો ને 6 વાગે શિરામણ કરીને વાડીએ વીયો જતો ઉનાળામાં, અને સાહે સાહે ખાતર નાખીને પાછો કહેતા જાય ઘેરે છોકરાઓ આવે એટલે સા દેવા મોકલજો. અને અમે 10 વાગે સા લઈને જતા ને સા એવી ભાઈ તમને કહો લાકડા સા આપો, જેવી તેવી નહીં, 1000 રૂપિયા દેતા તાજ હોટલમાં ન મળે એ બા સા બનાવી દે. હા તમને કહું મોનોકોટોનું પતરાનું ડબલું, અંદર દેતવા, ઉપર કળશો, અંદર સા, માથે પિત્તળની ઢાંકણ. તો પછી સામે પાછો રિક્વાયરમેન્ટ મોકલ, નહીં હું સા જવા નહીં જાઉં તો બાકી તમારો દીકરો હાલે 8 આના, તમારો દીકરો ભાગ લે, તમારો દીકરો હાલ તરત બનાવી નાખું. 8 આનાનો ભાગ લાવતા, કાલા ખટા શેકરિંગ વાળી ગુલ્ફી, મોળી શું હોવાની એલા, એક હાથમાં ગુલ્ફી ને એક હાથમાં સાનું ડબલું નાયણ વાડી હાલા દઈ, જ્યાં શેઠો સડી ત્યાં સુહી સુહીને ગુલ્ફીને રામાપીર નો ભાલો કરી દેતા. પણ બટકું ન ભરતા. શું કામ? બટકું ભરી તો થઈ રહી ને, સમજો એને, બટકું ભરી તો થઈ રહી એટલે ખાલી શું હતા. તો હું તમને બે એક જ વાત કહેવા માંગુ છું કે 8 આનાની ગુલ્ફી જો આપણે હાંચવી શકતા હતા તો આપણા બાપ દાદાના સંસ્કારોનું આપણે હાંચવી શકી મારવાલા. હે એટલું તો જોઈએ ને. અને દાદા નામ સા દે તો દાદા પૂછીને કે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું? દાદા કે 15 ગાડી. બપોરે ભાગ લઈને જાય કેટલી ગાડી ખાતર નાખ્યું? તો કે 20 ગાડી. પછી 3 વાગે સા લઈને જાય કેટલી ગાડી ખાતર નાખ્યું? પછી સાંજે 6 વાગે આવે ને હાથ પગ ધોઈને જમવા બે ને વાળું પાણી કરીને ખાટલે બેઠા, પછી આપણે એમ કહીએ કે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું? તો દાદા શું કહે ખબર? 30 ગાડી દાદાએ ખાતર નાખી દીધું હોય. 30 ગાડી ખાતરમાં એની રિક્વાયરમેન્ટમાં હું એક સવારની ચા ને એક બપોર પછીની ચા. હા કે ના? હા તો બોલો યાર. બસ એમ સા નથી દેવાઈ ગયા શું કામ હા બોલો? સૌની હારું હોય જે સા દેવાઈ ગયા એની વાત છે. આ બે જ રિક્વાયરમેન્ટ હોય. તાર બાન કે જે ચા મોકલે. 30 ગાડી ખાતર જો દાદો ખાલી 30 ગાડી ખાતર 2 વારની ચામાં નાખી દેતો તો એને અંદરથી ફીલ નહીં થતું હું થાકી ગયો છું. તાર બાને કહેજે આ વખતે 35 ગાડી ખાતર નાખવાનું સા ન મોકલે. તો દાદા શું મોકલે? ફ્રીજના ઉપલા ખાનામાં 2 રેડ બુલ પીડાઈ મોકલે. એનર્જીની જરૂર પડશે. 30 ગાડી ખાતર નાખી દેતો તો એને એનર્જીની જરૂર નહોતી પડતી. ને અત્યારે મારા વાલા, મારા ભાઈઓ, મારા મિત્રોને એક ખળીના 2 કટકા નથી કરવા. બેઠા બેઠા તમને કહો એનર્જી ઘટ્યા. એનર્જી જાય છે ક્યાં? મોબાઈલમાં. મને કેમ બ્લોક કરી દીધો? એનો ડીપી કેમ નથી દેખાતો? ગોદડા હોહારવા મેસેજ આવતા હોય એમાં ઓલા કાનમાં ડીટીયા ભર્યા 10 વાગ્યા સુધી મારા વાલા હુવે. પાછા કેવા 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 બ્લેન્કેટ 20-30 ના બ્લેન્કેટ વેટ ના રડા વાળા હો. મારો દીકરો આમ હાથ ફેરો લહેરી જાય. આપણું હુવાનું મન થઈ જાય, હાલો ઘડી હોઈ જાય એવું મખમળ વાળું એમાં સવાલ જ નથી ને. આપણને વિચાર આવે ને પાથરું ઓઠું. હું 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું. આ 20-15 હજારના બ્લેન્કેટમાં નીંદર ન આવે ને મારો બાપૈયો તો એક વખત બાનું ગોદડું એક વાર કાઢજો. બાના ગોદડા ખાલી ઓઢીને હોય દો ને તોય તમને હેમાળે ટાઈટે કોઈ ને એવી નીંદર આવશે.
શું કામ? કેમ કે એમાં ટેભે ટેભે સંસ્કૃતિનું જતન કર્યું છે. સહજ રીતે જોવા જોઈએ તો આપણા બાપા કોઠા હોય જ દીકલી હતી. કોઠા હોય કોને કહેવાય? હાજર જવાબી કેને કહેવાય? ભણેલા ગોટે ચડાઈ દે એ કોઠા હોય. એક બા બિચારા ઓસરીને કોરે બેઠેલા ને તો આમથી કોઈક મહેમાન આવ્યા. તો મહેમાને પૂછ્યું, બા જય શ્રી કૃષ્ણ, હારું છે ને? તો બાએ આમ નેવું માંડ્યો, લે કોણ? લાઠીથી હું પરભી. હા હારું હારું. આ કોણ છે કાળીન થઈ ગયેલો? મારા ઘરવાળા છે. બા છે પવન આવ્યો તો લાઈક રૂપાળો તો હવે કેમ આવો થઈ ગયો? મારા દાદા ને હારું છે ને? હા હારું છે. સવારે તો એક ઢાળિયા ખાટલામાં હુતા હતા, 2 વાર ટગર ટગર જોયું, પછી નથી જોયું. માથે પૈયું ઓટીને હુતા પછી તો કેમ ખબર? માઇક કોઈ મમણ દીધી માડીને ઓલા મહેમાન ને બધા જાય દાદા પાસે. તો દાદા ને પછી એમ ખાટલો હોય ને એવી રીતે થોભો દે એમ કે ઉસરું રવા, તમને કહો ઉસરું રવા, લાઠીથી પરભીને ઘરવાળા આવ્યા છે. બેરા થઈ ગયા હમણાં, સમજાય? ઉસરું રવા. દાદા ઓલું પૈયું ઓઢ્યું ને એમાંથી અવાજ કાઢે, જેથી ઓછું જોવાનું હતું તેથી જોવાનું દીધું ને હવે કે ઓછું જોવો ઓછું જોવો. પાંચ ઢોરો કાઢી નાખ્યા આમ શું જોઈ એ બોલા મહેમાન પૂછે દાદા જમાય છે? હા જમાય છે, 3 આવ્યા છે. દીકરીઓ લઈને ગયા પછી ડોકાણા નથી કે અરે કે એમ નહીં ખવાય છે, એમ તો થોડું થોડું સવાય છે, જાદુ નથી સવાતું. મારી બિચારા બાવડું પકડીને દવાખાને લઈ જતા હતા. સાંભળજો, એ દવાખાને લઈ જતા હતા ને, એ બાતતા હતા, બોલતા હતા, ઝઘડતા હતા, પણ મીઠો ઝઘડો તો. આ દિવાલ થી આ દિવાલ ખબર ન પડતી, અહીં સમજાય ને વંદન. આ દિવાલ થી આ દિવાલ ખબર નહોતી પડતી. ઘરની વાતો ઘરમાં રાખો એવા સંદેશા સાથે મારા તમારા વડીલો મને તમને ઉજળા દાંપત્ય જીવનો કે જેને જોયા વગરના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષ. જોયા વગરના લગ્ન, એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષની. પણ મને માફ કરજો, આ સમાજની અંદર કયો વાયરો વાયો છે. અત્યારે બધું જોઈને લગ્ન થાય, વેલિડિટી નામે કાંઈ નહીં. 1000 નું પુરાવો 3 મહિના હાલે. જીઓ ઉપર વી ગયું યાર, સહજ છે આ જાય છે ક્યાં બધું? બાવડું પકડીને હાલે જતા હતા ને ધીમે ધીમે ઓલા દવાખાનાના પગથિયા આવે ને કે ધીમે ધીમે આવજો, દવાખાનાના પગથિયા સુકાઈ જાય નહીં. તો બાપા એવા પગથિયું તો 65 વર્ષ પહેલા સુકાઈ ગયું હતું, હજી ઠેબે ચડું. તમે દવાખાને બાંકડે બેઠા ને ત્યાંથી ડોક્ટર આવ્યા. તો ડોક્ટરે તરત એવું કીધું, બોલો માડી શું થાય? રોયા નથી ઓળખતો, મારે ધણી થાય. અરે એમ નહીં, એને શું થાય? એને જ પૂછ ને શું થાય છે, એને જ લઈને આવીશું. બોલો બાપા શું થાય? હવે કોઠા ખુદ નો જવાબ આવશે. બોલો બાપા શું થાય? આ રમણો પગ હમણાં કળે છે, દુખે છે, રાત્રે બહુ તોડ્યું કરે, અને જેમ ટાઢો પોર થાય ને એમ નકરો લવક ખ્યાલ રાખે. હવે લવક કોઈ સાયન્સ ની ભાષામાં જ નથી, સમજાય ને વંદન? કોઈ સાયન્સ ની ભાષા લવક નું ક્યાંય છે જ નહીં. તો ઓલા ડોક્ટરે પૂછ્યું, બોલો બાપા કેટલા વર્ષ થયા? તો કે 80 વર્ષ. તો કે 80 વર્ષે હવે તો આ લવક ને હવે તૂટે ના કળે તો ખરા ને, એન્જિન જૂનું થયું હોય તો. હું કે બેટા એ 80 વર્ષ છે એટલે હવે પગ દુખે? હા એવું છે એમ ને. પણ 80 વર્ષનો ભેળો ડાબો છે, પણ મારો દીકરો હાયલો જાય. હાલતા બે હારે શીખે કે વાહ મળતો શીખ્યા નથી કે જમણો 4 મહિના થોડવા મળ્યો, ડાબો કદે ઉભો રહેજે એવું તો કઈ છે નહીં આમાં? કે નથી કઈ મોદી સાહેબ ની યોજના મોટો થયો? તો કે આની યાર માથાકૂટ ન કરાય, ભણેલા ગોટે ચડાવે એટલે દવા લખી દીધી, જાઓ દવા લઈ આવો. દવા લેવા ગયા તો મેડિકલ વાળા તમને કામ ફડુક દઈને કરીને મેળા ઉતારવા એટલો ઢગલો કર્યો હોય છે. બાપા કે હે જુવાન, જેવી ઉતાવળમાં તું ઢગલો કરશો ને એ ઉતાવળમાં આખું શરીર દુખવું જોઈએ. એક જ પગ દુખે. આટલી બધી તો મેં મારા 10 વીઘા ખેતરમાં મોલાતમાં નથી સાઈટી, એટલે તું મને પીવા નહીં દે. તો ડોક્ટરે શું લખ્યું? કે ડોક્ટરે એવું લખ્યું, મેં મારું કરી લીધું, તું તારું કરી લેજે. એટલે કહો પાકો માલ ખાઓ. કેમ કે પાકા માલમાં કાચા માલમાં હજી ફરક તમને બતાવો. કાચા માલ વાળું છોકરું હોય ને આમ જોઈજો ધોયડું જાય પડી જાય ને તમે ઊભું ન થઈ શકે. મમ્મી બિચારી આંપલી પર, અરે ચીંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી. તો કે હું પડવાનો ડોહો ઓપ્શન આવે, ઊંધે માથે પડો, આડા પડો, આડે પડખે પડો, વાંકા પડો. ભડ્યો છે તેને ઊભું કરવાનું હોય. એને ઊભો કરે ને એનો વાંધો કઈ ને ઊભો કરીને આમ બિચારો રોતો હોય ને એટલે આમ કપડા ખખેર્યો, ધ્યાન દીવો એમ કપડા ખખેરે. અરે મારો હાવજ જો, મારો સાવજ પડીને ઊભો નથી ને હાવજ ની ઉપમા આપે.
અરે નહીં નહીં નહીં, મારો વાલો છે ને, મારા કાળજાનો કટકો, મારા આંખનું રતન, મારું પીળું પિતાંબર, મારા માથાનું મુંગટ, મારો ગલગોટો, નહીં રોવાય નહીં, મારો દીકરો શું, નહીં 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 નહીં. આમ કેટલું દ્રશ્ય રૂડું લાગે. છોકરો રોતો હોય માં સાને રાખતો હોય ને દ્રશ્ય બહુ રૂડું લાગે. તમે જોઈજો, એની જગ્યાએ છોકરો રોતો હોય ને બાપ સાનો રાખતો હોય જી, કેમ દાંત કાઢો, ઘેરે નથી રમાડતા? હે, કોકના છોકરાઓને બહુ તેડી તેડી બિસ્કીટના પડીકા લઈ ગયો, હાલ તને ખટા મીઠા વેફર લઈ દો, જો કેવા દાંત કાઢે. એ છોકરો રોતો હોય ને આમ તો બાપો સાનો રાખે ને, બસ હો હવે, બસ હવે કેટલી રોટલી રહી તારે? હવે બે રહેશે, આવી આગળ ખમો, હવે આગળ ઘરે કેમ નહીં, લે રોવાય નહીં, બસ હવે પણ બસ હાલ ને હવે રોવે છે. તો ઘડી ખાસ હોત કઈ તૂટી નહીં જાવ, નત કઈ કરિયાવર માં લાવી. તો રાડ્યો નાખ માં, આને કઈ હું જાનમાં લઈને નતો આવ્યો. બોલો એમ કરીને બાધે, આનું હું ખરો તમે બાધે તો મીઠું ઝઘડવા. એ પછી આમ આમ નો સાનું રે શું કરે ખબર? આમ આમ બે સવે પેન બેન વધારે વાગી જાય તો ગાડી મોર બિહારી સાનો રાખવા લઈ જાય ગામ વાળા કે મારો માવો દઈ દે, તારે સુર માં રોતો હોય, તારે શું ખાવું? હવે એને અત્યારથી ટૂટો ફૂટો ખવડાવો, 35 વર્ષનો થાય ગામને પૂછતો થઈ જાય, અડધું કઈ પડ્યું છે? ટૂટો ફૂટો નો ખવડાવે. કેવું થઈ ગયું એ તો જો, હું ક્યારેક વિચાર કરું યાર, આ ગામડાથી લઈને મહાનગરની સફરમાં જો વિચાર કેટલો આવે આપણને. કેમ કે જે કઈ હાંચ્યું ને ગામડાએ હાંચ્યું, તમે જુઓ જે કઈ હાંચ્યું એ ગામડાએ હાંચ્યું. કુકા દાદા, રામજી દાદા, ભીમજી દાદા, અને કેવા પાછા જેવા તેવા નહીં. 800 માણાની જાન આવી હોય ને તો આખી રાત તમને કહું ઉભા ઉભા તમને કહું લાડવા શાકતા જાય અને પાછા કંદોઈને કહેતા જાય, થાક મોણ નાખ થોડો, કોણ કપા બહુ સારો છે, લેલા નાખ ની મોણ, તારા બાપ નું ક્યાં નાખ, નાખ ની ભાઈ ઘી. ગામનો વરો રોહડું ઈ સંભાળે, નેપકિન નાખી દીધું હોય ખંભે, અને ખાલી એટલું જ 3 દી અગાઉ લેંગો પહેરી લીધો હોય, સલાવો એટલું જ કહેવાય. એમાં કઈ છે નહીં ને. આમ તમને કોઈ ખંભે નેપકિન નાખી દે ને કોઈક જુવાન આવીને એમ કહે ને કે બાપા હા 800 માણસ જાનમાં 950 થઈ ગયું કે ન હોય. હા કે લાડવા ઘટે એમ છે કે લાડવો ડોહો થોડો ઘટે, અમે આમ જો અમે બધા સાંજે ઉભા રહીને કે ના ના દાદા લાડવા ઘટે એમ છે. તે શું હતું ખબર છે? માફ કરજો તમે બધા મારા વડીલો છો, પેલા શું હતું પંગત હતી. એ પંગત એટલા માટે પાડવામાં આવતી, પીરહવા વાળા એવા હતા, એ હોમાં હોહરવા નીકળી જતા. અત્યારે એવું થઈ ગયું, ભેહું ઉપર પંખા ફરે, માણા ઉભો ઉભો ખાય. નો સમજાય વડીલ ના પૂછી લેજો કોક, આ ઓઠું કહેવાય આને. ભેહું ઉપર પંખા ફરે, માણા ઉભો ઉભો ખાય. શેઠાણે બીમાર હોય ને કામ વાળી તાજી માજી હોય. શું કામ? શેઠાણે બધી ના હોય, ઘી નથી ખાવાનું, હલવા નથી, સલવા નથી. શું કામ? કારણ કે 35 વર્ષ સુધી શેઠાણી એને કરો રાજ જ ભોગવું હોય, ઉભા ઉભા પોતું મારતા હોય, એટલે સ્વાભાવિક છે પછી કેડું દુખે. આ દાદા એવું કે લાડવો થોડો ઘટે, કે લાય ડોલ લાય. એ ભીખા હતા ડોલ લે તો ભીખા હતા ને ખાલી વર્ણન કરો. ભીખા હતા હોય 150 ફૂટ ઓછા, 160 કિલો વજન હોય, માથે પાઘડી હોય, અને કોકનો બળદિયો કોકનો ઢાંઢો બીમાર પડ્યો હોય તો ખાલી એટલું કહેવાય એક કોણી મારવા આવજો ને ઢાંઢાને બિહાર હોય, એને નાળ પાવાની હોય. ઈ આ વડીલો ઉભા ઉભા તમને કોક લાય ડોલ હાથમાં લઈને તો ડોલ આવડી લાગે, ઈ આમ પંગેથમાં હેલા જાય ને વાંકા ન વળે ઉભો ઉભો, તારે ખાવટ લાડવો. અમુક તો અહીંયા દુબળે નારા મારે ધડધો તો મેં હાથ દઈ દીધો, મારે કે મને હું ખાતો ને, તારે ખાવો જાય લાડવો નહીં, ખાલી મોઢું જોઈને અવાજ ઉપરથી કહી દે તારે ખાવટ લાડવો, કે ના ના લાડવા વધતા બોલો. આ એની કોઠાવી જ હતી, બીજું કઈ નહોતું. આ એવા વડીલોએ જે કઈ સાચવી રાખ્યું, આ ગામડાની પ્રકૃતિને, ગામડાની સંસ્કૃતિને, ગામડાના રીતિ રિવાજોને સાચવી રાખ્યા. 4 ધામની યાત્રામાંથી કોઈ આવતું હોય તો ત્યાં કઈ અમે કલાકારો નો જ જતા, ત્યાં ઉકા દાદા રામજી દાદા જ સાચવી રાખ્યું. અહીંયા બેઠેલા તમામ મારા વહાલા સોદરોને હજી ફરીથી એક વાતની માફી માંગુ છું કે તમે હાસ્ય કલાકારને હું કામ બોલાવ્યો, એનું રીઝન આપું તમને. 40 વર્ષ પહેલા એટલા હાસ્ય કલાકારોને એટલા ડાયરા નહોતા થતા. હું કામ એનું કહું તમને? કેમ કે ભાઈ ભાંડું બધા ખાઈને કઢી ખીચડી ખાઈને ખાટલાની પંગેથું જે હતી ને, ખાટલાની પાંગેથું બેહતા ઘરની હુવાયનું કરતા હતા. એટલે હાલની તકના એક શબ્દ રહી ગયો, શું ખબર? એવી હંપ નથી રહ્યો, પણ એક શબ્દ રહી ગયો. હું કોણ કોણ બેઠા? ઘરનો ડાયરો.
કારણ તો કે ઘરનો ડાયરો બેઠો છે. આ ઘરનો ડાયરો બંધ કરી દીધો તો તમારે રીતે સંટાળાને બોલાવવો પડે છે ને. માફ કરજો, મારી બેનું અહીંયા બેઠ્યું છે, મારી માવડિયું. આ તમે લગ્ન ગીત ગાવાના બંધ કરી દીધા એટલે ગાવાવાળા બોલાવવા પડે. મારે કોઈના ધંધા નથી ભાંગવા. પણ સહજ રીતે આપણે આપણું સાચવવાની વાત કરું છું કે આપણે આપણું નહીં સાચવશું. ગૂગલ ને ખબર પડશે કે આની હાથ પેઢીનું નામ શું છે એમ પૂછજો. હાલા ગૂગલ મારી પેઢીના તમે નામ આપો તો ગૂગલ થોડો કઈ ઉકાદા તો આપશે. પાસે બેઠા છો સહજ રીતે છે આ. એને જે સાચવી રાખ્યું આપણા વડીલોએ. ચારધામની યાત્રામાંથી કોઈ આવતું હોય 5-5 કિલોના અબીલ ગુલાલ ઉઠતા હોય, મારો બાપુ જો એ કેવા તમને કહું ગામડાના હામૈયા કેવા હતા. લાડવા ખાતા ને એટલે ગળાય દોહરા જેવા હોય. હાલો ફેરી વળાવી રાજા કરુને ઘરે આવો ને. ફેરી વળાવી રાજા કરુને ઘરે આવો ને. પાણી શેરીએ પથરાવું ફૂલ વાલામાં ઘરે ગાય તો તમારા ચહેરાની રોનક જોવો. આ તમારા હૃદયમાં પડ્યું હતું પણ પશ્ચિમી સંસ્કૃતિના ગીતો મગજમાં ગળી ગયા છે ને એટલે આપણને આ દેશી યાદ ન આવ્યું. તમારા ચહેરાની રોનક ફરી ગઈ, હૃદયમાં પડ્યું છે એમ. એટલે બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરો. આપણી આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર નો થઈ જાય ને એનું ધ્યાન રાખવાનું. મને માફ કરજો તો કે જેને છે ને સહિત છે ને એ ખૂબ વાપરો. ઈશ્વરને આપેલું છે ને તો વાપરી જાણો. પણ અમુક અમુક નથી ને એ બહરાટી બોલાવે. મને માફ કરજો, સાઉન્ડ વાળાને કહી દઉં, માફ કરજો વિડીયો વાળાને કહી દઉં કે અમુક અમુક વરાજાની એન્ટ્રી થતી હોય તો ગીત ફેરવી નાખો. કેવા કેવા ગીત નાખે. આમ વરાજાની એન્ટ્રી થતી હોય અને આમ જે મ્યુઝિક મૂકવામાં આવે સાઉન્ડ વાળા, અલીવોડ શાર શહેનશાહ એટલે આખા ભારતનો રાજા. હરામ બરોબર તો શારવી ગાયને નામે હોય તો. ભારતીય સંસ્કૃતિના ગીતો મૂકો ને હું વાંધો, તમે ગીતોની ક્યાં તાણ છે? આ અમુક અમુક બગાડવામાં આવ્યું છે ને એમાં બગડ્યું. નકર આ નવરાત્રી ગામડા નવરાત્રીમાં હાથી ઘોડાનો ફેર થઈ લ્યો. મહાનગરની નવરાત્રી દુપટ્ટા કાઢને પેલા નંબરમાં તો ફેશન શો જેવું લાગે. 2.5 ફૂટનો ફોટો લઈને માતાજીને 3 અગરબત્તી કરીને આમંત્રણ. એક ખોડિયારમાં ગરબે રમવા આવજો, સામુંડામાં તમે ગરબે રમવા આવજો ને તમારા વાઘ ને સીતો જે કાંઈ હોય ને લેતા આવજો એટલે મારા છોકરા સેલ્ફી પાડી લે. જેને કેમ નવરાત્રી પ્રાણી સંગ્રહાલય ભેગું કરવાનું એમ. એ 3 અગરબત્તી કરીને સફરજનમાં અગરબત્તી ખોડીને પછી જે મહાનગરમાં ગરબા ચડાવે. અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યાં તૂને કિયા જાદુ. અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યાં તૂને કિયા જાદુ. कभी घबराओ कभी गले लग जाओ न खुद पे नहीं काबू. बिना पायल के ही बजे घुंघरू, बिना पायल के ही बजे घुंघरू. અમાટે આ એને ગરબા ગણે છે. આવનારી પેઢીઓ ગરબા જ ગણશે. બધી માતાજીઓ વાહે બાંકડે બેઠ્યું કે હે અંબેમાં, હે ખોડિયારમાં, હે સામુંડમાં. હા હાલો આપણે જાય. કાં તો કે છોકરાએ ગરબો નથી છોડાવ્યો તો ડમરી ચડાવી. તો ગામડાના 4 ચોકમાં આવો ને મારો બાપુયો એને હાંસું છે ને એની મજા છે. 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામમાં ઊભી બજારે જાતી હોય ને તો 20 વર્ષનો દીકરો એની સામું નજર ન નાખી શકે. હું કામ? સાક્ષાત જોગમાં એવું સ્વરૂપ લાગતી હતી. કેમ કે જોગમાં એવું સ્વરૂપ બનાવવામાં એને તૈયાર કરી દેવામાં દાદી તૈયાર કરી દેતી, કાકી તૈયાર કરી દેતી, મોટી બેન તૈયાર કરી દે અથવા તો ફઈ તૈયાર કરી દે, માથે ચુંદડી ઓઢાડે ને પીનું ભરાઈ દેતી. હું કામ? કે ગરબે રમતી હોય તો ચુંદડી નીચે ન પડવી જોઈએ. આ મર્યાદા એટલે થાંચવી રાખ્યું. એમાં તો કાળી ને કલ્યાણી મોરી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા. હાલો એમાં તો કાળી ને કલ્યાણી મોરી માં જ્યાં
શંકર ઘેર પટરાણી મોરી માં ત્યાં જોવું ત્યાં જોગ માયા. પછી ગામડામાં રાસ લેતા હોય ને રમેશ કાકા તો ભેષમાં એક ચીઠી આવે, એ સાંભળી જાઓ, એ આપણા ગામના લાલજીભાઈ પટોળિયા તરફથી બધી દીકરીઓને 11,000 રૂપિયા ભેટમાં આવે છે ભાઈ. અને બધી દીકરીઓને નવરાત્રી પૂરી થાય એટલે દશેરાના દિવસે બધાને એક એક સાની કીટલી આપવામાં આવશે ભાઈ. આવું હતું જ ને? હા તો પાડો. એટલે બધા હગડ હું કામ થઈ જાય? સગડીઓ તમારી ઉપર છે, અમારી પાસે કાંઈ નથી, તોય બહારાટી બોલાય. એટલું થતું ને એ બધી દીકરીઓને ભેટો આપવામાં આવતી. હું કામ? એક દીકરી જયારે એ ખરેખરી કે ચાની કેટલી કાંઈ પણ ભેટ લઈને ઘરે જતી હોય ને, તો એ આશીર્વાદ આપતી હોય કે હે બા આપણે આવતી નવરાત્રી આવી જ થાય ને. પણ આ મહાનગરનો વાયરો વાયો ને એમાં ભૂલાઈ ગયું આ બધું. મને માફ કરજો. આ ગામડા વિખાણા એનું કારણ આ છે. અને એ ખાલી 11,000 ની ભેટું ખાલી એમાં થોડી બોલાતી હતી. ગામના ભવાઈ મંડળ આવતું તો એ ભેટું લખાવાતી. અને તમને ખબર જ પડી જાય કોણ કયું પાત્ર સાંજે ભજવવાનું. ઘેરે આવે ને આમ રસોઈ જાય, એ ભાઈ બા એ 2 જણા રસોઈ બનાવી નાખજો ને બાપા, એટલે સમજી લેવાનું ગાનું પાત્ર છે ને ગાનેવાલી માં જ હોય. અને અહીં કે ભાઈ બા 4 જણાની રસોઈ બનાવી નાખજો, એટલે સમજી લેવાનું કે આ મેન પાત્ર રાજાનું છે આ. એવું હતું. અને એ પછી જે ભવાઈ મંડળ, આ દેશના ભવાઈ મંડળને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. 400 રૂપિયાના ફિલ્મના જન્મ નહોતા ને તેથી કેટલાય રાજાઓને ઉજળા કરીને બતાવ્યા છે સાહેબ. એની એક ઝલક બતાડવી છે. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એમાં 2 પાત્રો હોય, તમે હામા હામા બોલતા હોય. એનું તમને ખાલી એમને આવું કર્યું નથી કોઈ કહેતી. આટલા ગાંડા નથી કહેતા ક્યાંય, એટલે કહું છું. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. તમે બે એને એમ છે કે ભાઈ ગાંડો થયો છે એટલે એને કહ્યું ના, એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ તેરા નામ પ્યારા, મેરા નામ પ્યારા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. કનુભાઈ તરફથી આપા ગીગાની આરતીમાં આપે છે બાપા. હે ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ તિલક કરતા ટાઢો લાગે તડકે જાય તો તતડે. એક ચપટી સિંદૂર તુમ ક્યાં જાણો રમેશ બાબુ. એ તિલક કરતા ટાઢો લાગે તડકે જાય તો તતડે. મને એમ થાય ભૂઈ ગયો છે. એ તિલક કરતા ટાઢો લાગે તડકે જાય તો તતડે. આ લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે. બોલો ભાઈ 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 ભાઈ. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. 51 રૂપિયા જેટલા પણ અહીંયા પાત્રો બેઠા છે દિલીપભાઈ વઘાસિયા તરફથી બધા કલાકારોને 21 રૂપિયા 51 રૂપિયા આપે છે. આવું હતું એટલે હું તાજું કરાવું છું. તમને એમ થાય કે ના ના બધું જૂનું જિંદગીમાં કઈ થતું જ નથી. સાંભળી તમને મનમાં વ્યામ હોય ને કે આ જૂનું છે તો હું તમને આનો દાખલો આપું. અત્યારનું છોકરું નિહાળે જાય, હું આગળ આ બધું આવશે. અત્યારનું છોકરું નિહાળે જાય એટલે 500 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 300 રૂપિયાના મોજા પહેર્યા હોય, 1500 રૂપિયાનો સ્કૂલ ડ્રેસ હોય, 2000 રૂપિયાની સ્કૂલ બેગ હોય, એમાં 1000 રૂપિયાના ચોપડા નાખ્યા હોય, 1000 રૂપિયાના પાણીનો ભંભો, ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમ રહે. આપણે બધા હતપમાં મોટા છે. હતપ એટલે હું ગૂગલનો શબ્દ નથી. ડોલમાં આંગળા બોળવા પડે કેટલું ટાઢું કેટલું ગરમ, એને હતપ કહેવાય.
અંગ્રેજી માધ્યમ વાળા ન ખબર જ વોટ ઇઝ ધીસ હાતાપ 300 રૂપિયા નાસ્તો ડબ્બો ઢોસો સેન્ડવિચ નાખ્યું. અત્યારનું છોકરો નિહાળે છે ને એટલે મિનિમમ 12,5-13,000 નું છોકરું હોય. મેં કીધું એમ અમે હતા એક મારો રામ ભલું કરે, ખાખી સડી ધોળો શર્ટ, સીતારામ કરો, ખાખી સડી ને ધોળો શર્ટ. હારું ઘર હોય ને તો લાલ પીળી લીલી સતારી ટાકેલી ઠેલીઓ હતી લગ્નમાં મુખવાસ ભરવા. ઢેગમાં મુખવાસ ભરવા એ લઈ જવાની ને ભણવા એ લઈ જવાની. ઠેલી નવરી હોય તો અમે જાતા ભણવા. સમજો તમે આખી વાત ને સમજો. ઠેલી નવરી હોય તો અમે ભણવા જઈએ. નબળું ઘર હોય એટલે હાથી સાહેબ સિમેન્ટમાં ઠેલિયું સીવડાવતા. ખેડૂતનું ઘર હોય ઇફકો ખાતર, યુરિયા ખાતર ને ડીએપી ખાતરમાં લાંબા નાકાવાળી ઠેલિયું સીવડાવતા. તમે એમ કહો છો ને જૂનું છે, હવે સાંભળો. લાંબા નાકાવાળી ઠેલિયું સીવડાવતા. તમારું પુષ્પા હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આમ આવતા હતા ઝુકેગા નહીં. 7મા ધોરણથી આમ આવતા હતા. ડાયલોગે મેચ થાય સાંભળો, ઝુકેગા નહીં. હુકામ ઝુકી ઝુકી તો ઠેલી લહરી જતી હતી ભાઈ. પછી ઝુકવાનું થતું, પાટી ભાંગી જાય. જૂનું કાંઈ છે જ નહીં. સાંભળો, ફિલ્મ વાળાએ તમારા ગામડામાંથી કંઈક ને કંઈક લઈને તમારી પાસે રૂપિયા રળે. એ તો જોવો, એને તે ક્લિપ બની ગઈ 3 કલાકની, એટલે આજીવન માટે એને સિક્કો લાગી ગયો. ફલાણા હીરો એટલી ફિલ્મ બનાવી. પણ 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું, બગાડ્યું એને. એમાં અમે ભણવા જતા ને, અમારા રામજી સાહેબ હતા ને મહેતા સાહેબ ને બધા ભૂદેવો જ અમારા જાજા શિક્ષકો હતા. જેટલા ભૂદેવો શિક્ષક મજા બહુ આવતી તમે જો. અને આમાં અમારા 8-8 લાડવા ખાઈ જાય, 9-9 લાડવા ખાઈ જાય. અને વાત જવા દો તમે. એમાં અમારો મિત્ર જે ગભો રહ્યો ને, ગભાને બિચારાને કંપની ફોલ્ડ જીભ જલાઈ ચોટે અટકે. અને અમારા બેનો જન્મ ખૂબ નાનપણમાં, સમજ્યા? એમાં હું દાંત કાઢું. પણ નાનપણમાં જન્મ હતો યાર, હું કહું છું ને, નાનપણમાં જન્મ હતા અમારા. તો એ આવી રીતે આમ ગોફણીઓ કરતો આવ્યો. ગોફણીઓ એટલે મીન્સ કે દફતર જે હોય ને એનામાં ફેરવે એને ગોફણીઓ કહેવાય. ગોફણીઓ એટલે એક ખેડૂતની ત્યાં ગોફણ આવતી જે ચકલા ને કબૂતરા તગડવા માટે, ઉડાડવા માટે. આમ ગોફણીઓ કરતો આવ્યો ને એટલે આખો રૂમ ભરેલો ને સાહેબ બોર્ડમાં ભણાવે. એટલે સાહેબે એવું કીધું, ગભા આપણે દિહાઈનો ટાઈમ 7 વાગ્યાનો 10 વાગે ધડું નહીં આવવાનું. જૂનું બાંધકામ ને એટલે ઈકોનો અવાજ આવે. એને એમ કે અહીંયા થયું ના, અહીંથી થાય છે. ધીસ ઇઝ માય ઈકો, નોટ એ ઈગો. આવી રીતે આમ ગોફણીઓ કરું, વેલો આવતો જા. 7 વાગ્યાની નિહાળ છે, 10 વાગે ધોડો છો, વેલો આવતો જા. 2-3 વખત કીધું ને તો ગબો હાજર જવાબ એમ કોઠા હોય જોવાડો. હું વેલો આવું મોટો આવું. નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની સાહેબ. મારે વેલા મોડું ના ખાપા શું થાય? તમારા ઘેરે જે સાહુ આવે છે ને એ એમને નથી આવતી. બેહુને નીર નાખવી પડે, એને ખાણ દેવું પડે. પણ 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું. કોની પાસે ઇતિહાસ ભણવા જાય તું? પેપરમાં હું લખીશ ઈ તો જો. મારો દાદો હજી જીવે છે, એની પાસે જે ઇતિહાસ પીડા ની હજી સોપડે નથી ચડાવી શકું. સમજાય ને વંદન? એની પાસે જે ઇતિહાસ પીડા ને હજી કોઈ સોપડે નથી ચડાવી શકું. તો કે મારે તને 2-3 પ્રશ્નો કરવા છે. ઉતાવળ રાખો, 11:30 વાગ્યા. પ્રશ્ન પહેલો, બોલો, તાજમહેલ કોણે બનાવ્યો? કેમ નથી હરકો બન્યો? કલર કામ કરવું પડે એમ છે? ના. સમાર કામ કરવું પડે? ના. તો અમારા બાપની 7 પેઢીના ફોટા તાજમહેલમાં લાગે એમ છે? ના. તો 3 પેઢીથી ઉપાડા હે ના લીધા. તાજમહેલ કોણે બનાવ્યો? જેને બનાવ્યો જોઈને વ્યવહાર વાંધો હું તમને કે પણ ઉપરથી ભણાવવામાં આવે ને કે ભણાવો જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો, ભગતસિંહનું ભણાવો. ઉપરથી આવે એ થાય ને તો ગભો એવો કે સાહેબ હવે બધું આવશે જોજો ભાઈઓ બહેનો. પ્રશ્ન બીજો, બોલો, બાટલો ને બાટલીમાં હું પહેરે? કેમ દાંત આવે છે? કેમ? પ્રશ્ન વજન વાળો છે. કેમ વજન વાળો છે? કેમ બાટલો છે ને સાહેબ, ડોક્ટર સાહેબ ને નસ બોતી સડાવવો પડે. બાટલી એની ન્યાય ચડે. બાટલીનું જ મ્યુઝિક હોય એમ. જરીકે આવ્યું નથી, ટીણી કીધું નથી. ખબર નહીં, હમણાં 2-4 છોકરા હું લિટલ સ્ટાર ની નીચે આમ બાજુમાં જ નીકળો તો
મમ્મીએ દૂધની બોટલો ભરતી હતી હોય ને તે હામાં એ મેં કીધું આવડા મોટા થઈને શું કરશે. પ્રશ્ન ત્રીજો બોલો, પિતા એટલે શું? કે કેમ કે એ પ્રશ્ન થોડોક નજીકનો પ્રશ્ન કે કેમ કે પિતા એટલે કે ઈ પીવી હાલે, આપણે પી નો હાલે. પિતા હવાર હાથ પીતા હતા, આપણે મૂળ ભેગા નહીં થતા. ઘડીક તો તડકે લાવીને હુંકવો આમ ખબર પડે ને, જેને હુંકવો એને ખબર હોય. અમને જે હુકવા છે ને હવે અત્યારના પડદાને ક્યાંય હુકવવામાં આવશે જ. એને આદિ આમ તો આદિ અનાદિ સુધી નહીં હુકવે, કેમ કે અમને તો ધોલારી નાખે ને. હું કામ ધોલાડતા? શાળા વર્ષ સુધી પ્રાથમિક શાળાએ સાહેબ નોકરી કરી. કાકા એને પાસે ભણ્યા, બાપુજી એને પાસે ભણ્યા, અમે એને પાસે ભણ્યા. અમે લેસન લઈને ન જાય ને એટલે બાપને મારે તારો બાપે આવો હતો એમ કરીને સંભાળીને મારે. શાળા વર્ષનું હવે તો છૂટું પાડો, હવે હું લેવું ભેગું રાખો. તમે હિસાબ તો કરો. આ માસ્તરો હતા એટલે ખબર પડી ગઈ કે કયા કોળનો છે ને કેમ આગળ હાલવાનો. એ તો અમારે મૌખિક ફરિયાદો હતી, લેખિતમાં નહોતી. અમારે મૌખિક ફરિયાદો કઈ રીતે કે ડેલીના ખાનામાં દાદા બેઠા ને સા પીતા ને માસ્તર નીકળે ને હા માસ્તર હાલો સા પીવો કે ના હાલો સા પી દઉં જીવતો પછી નિહાળ આખી લાડવા ખાવા આવશે. તે થાકમતે કઈ જ દેતા આખા ગામ ને. નિહાળ આવે ને દાદા સા પીતા, આમ દાદા માસ્તર સા પીવે ને એટલે દાદા હળવું પૂછે હા માસ્તર હા આ અમારો ફળિયામાંથી અડધો ડઝન ભણવા આવે એમાં કેટલા હાલે? એમ અડધો ડઝન એટલે 6 જણા. કેમ કે આ ડઝન વાળું નીકળી ગયું ને. હવે તો મેમ્બર ઉપર આવી ગયો યુ નો. એટલે કે અમારો અડધો ડઝન જે ભણવા અહીંયા આવે છે એમાં કેટલા હાલે એમ છે? માસ્તર એવા 4 હાલે એમ છે, 2 માં ખર્ચો છે. એટલે એને વાળું પાણી કરીને જનરલ સર્વિસ થતી. જનરલ સર્વિસમાં ખબર છે તમને શું શું હોય? બહુ બધું આવે જનરલ સર્વિસમાં. એનો ઈ માયલું તો અત્યારે કઈ છે નહીં ને. અત્યારે એક થપ્પડ મારો એટલે આખું ઘર નિહાળ્યા જાય. અમારા છોકરા તમે થપ્પડ કેમ મારી? ટચ કેમ કરો મારા છોકરાને? તમને પૂછું છું સર. મારા જેવો માસ્ટર ચોખ્ખું કેવા તારા પેટનો નહીં ખબર કેટલું અફલખણું છે. આ એને આદરી દેવાનો હોય, બીજું કઈ કરવાનું ન હોય આમાં. અત્યારે ખરેખર લેખિતમાં ફરિયાદ આવે. તમારા છોકરાને નખ કપાવીને મોકલો, તમારા છોકરા લેશન કરાવીને મોકલો, તમારા છોકરાને નવડાવી ધોવડાવીને મોકલો, તમારો છોકરો વાસ મારે છે. મેં પાનું ફેરવી નાખ્યું. પાનું ફેરવી મેં લખ્યું 50,000 ફી ભરી છે નહીં, ભણવાની ભરી છું. હું ગોવાની નહીં. હું ગો શું લેવાનું? ભણાવ્યા રાખો. હું ગોવા મોકલીએ છોકરા? જો ખરા કેવું થઈ ગયું આ. પાછું હમણાં એક વખત ફોન આવ્યો મને કે તમે પ્રભવના વાલી બોલો છો? કીધું હા બોલો. શું હતું? તમે ફટાફટ સ્કૂલે આવો સર. કેમ શું થયું? તમે તમારા છોકરાના તોફાન જુઓ, કેટલા તોફાન કરે છે. પ્લીઝ સર તમે કમીને આવો સ્કૂલે આવો ફટાફટ. મેં કીધું બેન હવે નિહાળ કેટલા વાગે બંધ થાય? 12:15 બંધ થાય. મેં કીધું મારે આવવામાં 20 મિનિટ વી જાય બેન, 15 મિનિટ હાટો હું કામ ધોકો ખવડાવો? ના સર તમે ફટાફટ આવો, તમારા છોકરાના તોફાન જુઓ. મેં કીધું બેન 12:30 વાગે નિહાળ બંધ થાય. હા તો 12:30 વાગ્યા પછી 1 વાગે મારો છોકરો મારી ઘરે આવશે. હા તો મેં કીધું અહીંયા જેટલા તોફાન કરશે ને ત્યાં જેટલા તોફાન કરે છે ને એ ખાલી 50% તોફાન કરે છે. મારી ઘરે આવીને 100% તોફાન કરશે. હા તો મેં તમને કોઈ દી ફોન કર્યો કે મારા છોકરાના તોફાન જોવા હોય એમ? ભણાવ્યા રાખો ને. શું છે કેવું છે હમણાં એક છોકરાને ખબર નહીં આવે. દાદા પૂછતા છે આમ ચા પીતા પીતા દાદાએ પૂછ્યું હું છે તારા રિઝલ્ટનું? હું છે તારા રિઝલ્ટનું? હું છે તારા રિઝલ્ટનું? 8 લાડવા ખાઈ ગયેલો દાદો. કે બે દિવસમાં આવે એમ છે. હા તો સાંભળી લે જો ના પાછો તમારા બાપ નો કેતો, મને બાપ નો કેતો. છોકરો ઢીલો પડી ગયો, કઈક વિકલ્પ તો આપો. સીધું તમે એમને છોટાડી દો છો બાપ નો કેતો એટલે આ શું છે બધું? નહીં બાપ નો કેતો કે અમે ઉઘાડા પગે તમને મોટા કર્યા છે. એ તો જો તમને સારું પહેરાવું, ખવડાવ્યું, પીવડાવ્યું. ના પાછો એટલે મને બાપ નો કેતો. આ વાતને શરીક અધૂરી મૂકું છું. આપણી માં આપણને જગાડવા આવતી, આપણી માં આપણને હુવાડવા આવતી, ખાટલામાં બધાને આમ હુવડાવીને હવના ગોદડા હવને હકેલવાના અને પાથરવાના બધી એક સિસ્ટમ હતી. હવે અત્યારનું છોકરું જો તમારું કયું નથી કરતું. હું કામ? તમે એને ટેવ નથી પાડતા. તમારે ખબર નહીં એને એન્જિનિયર જ બનાવવો છે, ખબર નહીં એને તમારે ડોક્ટર જ બનાવવો છે, વકીલ જ બનાવવો છે. સારા માણસ બનાવતા તમને હું બીક લાગે છે તમને. સોરી મને માફ કરજો.
અત્યારના છોકરાને તમે જોઈજો કે બેટા ચિંટુ છું તારા ડેડી આવું છું બેટા પાણી ભરી દો બેટા એ ઊભું ઊભું શું કે ખબર મોબાઈલમાં ડાસું નાખીને હા એને હાથ છે પી લે લે કઈ મોટું ખવરે ઊંધે ને કુંધે લઈ દે બધું લઈ દે બહેર જા સગડોળમાં ને એમાં હાથી ઘોડે બહેરામાં તને એના બાપને પાણી નથી ભરી દેતો તા હેનો વાઇસ નાખે આ કઈ હરાત નહીં કરે ગૂગલ પે કરશે 300 ની ચાઇનીઝ પેલો જવા દો કાગડા મારી નાખવાના છે આ તમે જોવો છો ખરા પાણી નથી ભરી દેતું તા શું બીજું કરી દેવાનું અમુક વસ્તુ ખરેખર આપણા વડીલો પાસેથી એટલા માટે શીખવા જેવી છે કે તમે કોઈ પણ પાટો પકડો ને તમને મજા બહુ આવશે તમે જોજો એની વાતોમાં મજા બહુ આવશે આ જેવી તેવી વાતો નથી તમે દુનિયાના કોઈ પણ ખૂણે જાવ આ ગૂગલમાં નું આવે મેં કીધું તું ને કાચો માલ ને પાકો માલ એ કાચા માલમાં ને પાકા માલમાં ફરક શું ખબર છે આપણે જે અત્યારના છોકરાને કપડા ખખેરવા પડે રમેશ કાકા અત્યારના છોકરાને કપડા ખખેરવા પડે અને પાકા માલ વાળી પરદા ઊભી બજારે ધોડ્યા જતા પેરેગોનના સંપલ પહેર્યા હોય માછલા આકારના સંપલ પેન્યું ન હોય તમે સમજો કે પોસો થાજો હોય અને એમાં ઓલી જે ડટી આવે ને ડટીની હેઠે ડટી ન હોય ખાલી ડટી આમ ભરાવી હોય અને હેઠે રામબાવળનો હુળો ભરાયો હોય કાંટો પીને ભરાવતા ઊભી બજારે ધોડ્યા દેતા કાંટો પીને નીકળી જાય આ સંપલ આ પગમાં ભટકાય પડી 3.5 ફૂટ લહરી ઉભા થઈને એટલું જ કરતા કોઈ જોઈ નથી ગયું ને 150 ફૂટ અમે જે મારા કપડા ખખેરતા હું કામ અમે ન ખખેરે તો મારો બાપ ખખેરે ખખેરવામાં ફેર છે રે ખખેરા કોને કહેવાય જો અત્યારના છોકરાને વિચાર કરો તાપલી નથી અડાડાતી આ વડીલોએ કઈ ટપારી મોટા કીડા છો મને માફ કરજો મારી બેનો દીકરીઓ અહીં બેઠી જો છોકરાને થોડોક તો તમારથી એક નાડાવા દૂર તો જવા દો યાર હજી તમે કયું નથી ને બેટા ચિંટુ છું બાઈક આવે છે ચલો બેટા ભોગ થઈ જવાય એ પાછું ત્યાં ઊભું શું કે ખબર મામી હું દાદા ઉઠલો ના બેટા પડી જવાય બેટા બેબી પડી જવાય ભોગ થઈ જાય આવી જા બેબી ધક્કો માર મોટું થાય આખું ઘર આમાં આમાં જ સૌ એટલે મોટું થાય જલ્દી અને હાલતા શીખ્યા પડતા શીખજે બેટા અહીં આવી જજો બાઈક આવે છે ભોગ થઈ જાય બેટા આવો આવો મેં કીધું અમારા સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં એમ કીધે છોકરું પાછું આવે ત્યાં પણ હું તારા બાપનો ડાટો ડોહોને ગાડી સડાઈ દેખો અહીંયા ટોસાને ખપ કરતો બાપ જેવો જ છો છોકરું બેસે ને એનો બાપે ગમે જ નથી બે દીકરા તમને એમ લાગે કે આ તોછડી ભાષા નહીં આ તળપદી ભાષા આને કહેવાય બાર ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા બુઢાપામાં કેસ બદલે લખણ નો બદલે લાખા દુનિયાના કોઈ પણ ખૂણે જાવ એટલું કરો એટલે ખબર જ પડે ખાવું છે પછી આના બે પ્રકાર થાય કોઈડમાં અટવાણા કેટલા તમે જો કેટલા કોઈડમાં અટવાણા હારા અટવાણા કરોડપતિ રોડપતિ મધ્યમ વર્ગ બધા અટવાણા પણ છેલ્લે એને હાંચવું કોને ગામડે અટવાણા ને ગામડે હાંચવી લીધા પણ એક વસ્તુ તમને માર્ક કરીને કહું વ્યસની વાળા બહુ અટવાણા બીડીઓ વાળા બીડી ઠાર નાખે મેં કાં કર્યું આ તો બપોર પછી કાયમ લાગે ને પછીની જોડીના 150 જ્યાં માવા વાળા તમને કહો માવો હોમવાર માવો બનાવે 2 કટકા મોઢામાં નાખીને ફડેકું વાળા ખેતરમાં નાખી દે વળી પાછું મંગળવાર પડીકું ખોલે 2 કટકા મોઢામાં નાખીને ફડેકું વાળા ખેતરમાં નાખી દે બુધવાર વળી પાછું પડીકું ખોલે 3-4 સટકોડા પાણી નાખ્યું મેં કીધું આ શું કર્યું કે 3 દી થયા માવો હોતો એને જગાડવો પડે એ જાગ્યા પછી આપણે મૂળમાં આવી ને અમુક આ અટવાતા હતા બહુ આ અટવાતા હતા બહુ એમ કહું છે જેમાં મારો મિત્ર રહ્યો ને ગભો કોવિડમાં મારી પાસે આવીને મને કહે કે વેક્સિન દેવડાવવા જાઉં મેં ક્યાં જાઉં વેક્સિન દેવડાવવા મેં કીધું સારું હાલો વેક્સિન દેવડાવવા ગયા તો સહજ રીતે અમારા સુરત આરોગ્ય કેન્દ્ર ગયા નર્સબેન અહીંયા બેઠા હતા શબ્દો પર ધ્યાન દેજો નર્સબેન અહીંયા બેઠા હતા ગભો અહીંયા બેઠો હતો એટલે નર્સબેને સહજતાથી પૂછ્યું સાંભળો તમે બે કહું છું હજી ખોટતું નથી તમારું 2.5 કલાકથી હું બોલું છું ઘડી ખખણા બે હોને વાતું ખોટતી ને હું વાતું હોય હું એમ કહું છું ફોનમાં મેસેજમાં વોટ્સઅપમાં સ્નેપચેટમાં પછી કેવું ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ બધી વાતું તો કરો હવે હું છે બધી હજી રહ્યો ક્યાં તો વેક્સિન દેવડાવ ગયા હતા આ ધ્યાન સુકાઈ જાય તમારે બે તો ઓલા નર્સબેને એવું પૂછ્યું ગભાને તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ એમાં એના દાંત કાઢો નેચરલી વસ્તુ છે આ એમાં દાંત એના કાઢો તમારે ગભો કે કેમ બીજો ડોઝ અચ્છા બીજો ડોઝ છે તો પહેલો ડોઝ કયા હાથે તમે આપેલો હતો
જમણાય છે. અચ્છા જમણા હાથે. તમે ગભરાવો છો શા માટે તમે? ગભરાતો નથી, વિચાર કરું. શું વિચાર કરો છો તમે? તમે બેન કેટલું પ્રેમથી પૂછો છો. પણ એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવાનું. બેન એટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે 3 ડોઝનું જ કીધું છે, અમે 8 સુધી વ્યા જાવ કે હાલો નવરાથી વેક્સિન દીવડાઈ ગઈ. આ બેન મને કહો છો ક્યાં સુધી વાંધો નથી, બીજાને ન કહેતા. કેમ? દીવડાઈ ઘોડીઓ છોડાવીને બેસી છે કે ઘેરે હરાવતો નથી. મારો રામ ભલો. અમારે છે ને ઘટના ઘટી હતી. મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને, તો 30-35 જણા ગુજરાતી ભાષાવાળા અને 600-700 હિન્દી ભાષી. સહજ રીતે હું કાંઈ પણ ગુજરાતી બોલું રમેશ કાકા તો 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. તો મેં પૂછ્યું કોઈક આયોજકને, મેં કીધું ભાઈ આ હું ગુજરાતી બોલું છું 30 હે કરે ને ઓલા પાછળ વાત બંગાવો કે કાલે બોલ ક્યાં. મેં કીધું આવી બંગાવો કોણ કહે છે? વચમાં કોઈક ઊભો થયો ભાઈ ના તમને કોઈ ઘોડો એ વિડ્યું કોકના કામ કર. મેં કીધું પણ એમ તું વૈષ્ણવ સમાજમાં એમ એ તું ઘોડા લેકે ઊભા થયા હો ને, વૈષ્ણવ લેકે એમ ઘોડા લેકે ઊભા છે ને, અમારા પેઢીએ કભી આયા જોયા નહીં, 5 રૂપિયા સાંધૈયા કા અમે ફોડતા था. तुम ओरिजिनल लेने ऊभा हो, हमारा जिबड़ा सुखाई जाता है, क्या क्या बोलता है. बैठा बेजा ना ए भाई लोग के सामने से बोलने का नहीं, उधर इधर ही टपका डालेगा. मैं एम केम टपका हूँ के वडलाना पेपा खेरी नाखेगा भाई, थानमुना रहने का हो, छोटा माइक का घा आवेगा. હિન્દી ભાઈ આપણું આવું હોય એ તો બે ગયો. પછી મેં આયોજકને પૂછ્યું, મેં કીધું આ 30-35 જણા યાર ગુજરાતીમાં હું બોલું તો જ દાંત કાઢ્યા, આ બીજા કોણ છે? મને કે બધા હિન્દી સિંગ વાલા છે. હે મને હિન્દી વાલા છે બધા. મેં તો હિન્દી વાળા છે તો કે ચહેરે સ્માઇલ, મને કે એવો નથી એ બધા હની સિંગ વાલા છે. ઈ હું હની સિંગ? અરે હની સિંગ એવો પેલો રેપર સોંગ નહીં ગાય પિક્ચરમાં, યો હની સિંગા. એ રેપર સોંગ એમને સમજાય, આપણા મગજમાં નહીં ઉતરે. ઈ હની સિંગ વાળા છે, તમે ડારા સિંગ વાળા છે, એમ કે પાછા નહીં પડી પાવડાના હાથા વાળા ભાઈ, એમ નો ભેગું થાય. એમ ઈ હની સિંગ વાળા મેં ડારા સિંગ વાળા એમ 4-5 આમાં ખારી સિંગ વાળા બેઠા હતા પણ નડતા નહોતા. એ હલતા હતા તે જ ખબર પડતી હતી ખારી સિંગ વાળા જ છે એમ, પણ વાંધો નતો આવતો. મેં કીધું કે એના રેપર સોંગ ગાય, મેં કીધું અમારા સૌરાષ્ટ્રના રેપર સોંગ સાંભળી જાય તો મેં કીધું રોડા ખાંગા મળે થવા. હાંદા તોડિયા વાંજરા વાળા હાકળથી બાગ છૂટી બાંગ બોલી ગામડામાં ધૈયા હાક બાગ જાણે છોટા જે હિંજા મુજાળા બજોટા પે નામે ગોટા આસમાન કેતા ફૂટી જમે તાંક જોને જાળા પાળા તેગો વાળા પલે કાળા વેર પાંડા વાળા રંગ કાળા રંગ તાળા પૂર ખોજાળા ઓટેરા વાહે વાદળા ના નોર ફાડા ફાડા તાળે બંદુ કાળે વાગારણ હતું ઠેકાણા જાણકી કારે ઢણકી ભાખરા કડે જણકી જરદા કાક ઉઠિયા દુદાર જોને રણકી સિંધવા રાગ ઢણકી ઉઠિયા ઢણકી મામલે હુરા કરે માર માર હનુમંત ઘોમવાને લંકાડાળા જેમાં હૈયા વેરી હુંદાવાળા જોને ત્રોડી આવે જાય ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે છે કમારી ઢમરોળી જોને કહેરા એક મેં આવતા રેગ્યુલર ટીમ છે પણ એટલા સાત્વિક છોકરાઓ છે ને મોશને હજી આમ તો દોરા નથી ફૂટા, એને તમારા તાળીઓના નાદના આશીર્વાદની કંઈક જરૂર છે કે આશીર્વાદ આપો, કેમ કે આપણા ગામડાની સંસ્કૃતિ, આપણા ગામડાના તાલ, એના ઢાળ એ દેશ વિદેશમાં ક્યાંક પોગાડી શકે એના આશીર્વાદની જરૂર છે. બીજા જ મારો ભાઈ એવો અમિતભાઈ ક્યાડા, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. સુંદર મજાનો ગાયક છે, એટલે સાઉન્ડને પણ જોરદાર તાળીઓથી વધાવો. આ વિડીયોગ્રાફી કયું ના બિચારા બધા. હા મોટી ગાડી છે ને, મોટી ગાડી 4 વ્હીલ છે ને, ન લઈ જાય લગભગ તો કોઈ, એટલે ચાવી ખોવાણી છે એમ કહું. ચાવી ખોવાણી છે, કોઈને નજરમાં આવી હોય અથવા તો કોઈની પાસે પડી હોય તો કોઈ રમત કરી હોય તો સામે વાળો અટવાય નહીં, એ પહેલા તમે અહીંયા આપી દેજો. તો આ વિડીયોગ્રાફી વાળાને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અને આ બધું કેમેરામાં કેદ થાય, એ ચેનલમાં ચડાવશે. તમારી બેની ચેનલો છે? વાહ, હવે બધા આવું કરે ચેનલોમાં તમારા લગન ચડી જાય. સારું કહેવાય ને, પેઢીઓને પેઢીઓ દેખ જો હે, સારું કહેવાય. એટલે એ લોકોની ચેનલ છે ને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમારા અમિત ક્યાડા એમને પણ એને ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.
મારી પણ એક ચેનલ છે, યુટ્યુબ ચેનલ છે, ઇન્સ્ટાગ્રામ છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, પણ કોમેન્ટો થોડીક સારી રાખો ને ભાઈ. કોમેન્ટોમાં તમે થોડા કટવાવશો, જરૂરી થોડી કંટાળો બધાને ગમે, નોય ગમે ભાઈ. એટલે તમને જેમ નથી ગમતું ને એમ ઓલા હિન્દી વાળાના નહોતું ગમતું. હા થોડી ગયા પાંજરા વાળા હાંભળો બાંગ બોલી ગામડામાંથી ગયો હક પક જાણે છૂટાજી હિંજ મુજાળા છૂટાજી હિંજ મુજાળા બચુટા પે નાંગ જાને ટૂટા આસમાન કેતા ફૂટી જમીન નાંગ જોને જાળ પાળો દેકો વાળા ફલે કાળા વેરે જગ્યા પાંડ વાળા રંગ કાળા રંગ તાળા ખોજાળા ઉઠેરા માહે માતાલાના તોર ફાડે પાડે તાળે બંધ કાળે પાગારાના તોર કે કણા તાણ કે કારે ઠણ કે પાઘરા કાળે જાણે કે જાગા દાકા કો ઉઠિયા તે દાર જોને રણ કે સિંહ વારા ગઠણ કે ઉઠિયા રો ગઠણ કે મામલે ઉરા કે માર માર હનુમંત ગોમવાને લંગડાળા જેમ હાયા વેરે હુંડાવાળા જોને થોડી આવે જાય થોડે દી ગામડા મરતું મને પડે કે મારી ખબરોડે જોને કેરાય કે જોને કેરાય જોને કેરાય આયા કઈ હસલ ને હા હું કરો કાઈ નહીં ને એમ હિન્દી વાળામાં કાઈ નહીં. તમને જેમ સફાકર ઉપરથી ગયું ને એમાં કાંઈક તો દયા ખવાય. કોઈ અઢી કલાકથી માણસ બળ કરતો હોય તો હિન્દી ફિલ્મમાં તમને એમ કહું આમાં સ્ક્રીન ઉપર કોઈ પણ એવા સીન આવે ત્યાં તો તાળીઓ ને હા હું કરો બહુ કરો. અહીંયા થોડુંક રાખજો. તમને જેમ ઉપરથી ગયું ને એમ બોલે હિન્દી વાળાને ઉપરથી ગયું એટલે મને એમ થયું કે યાર સોરી તમારા ચહેરા ઉપર સ્માઇલ ન આવે ને તો મને દાતારના ઠપકા મળે, મને ખોડિયારના ઠપકા મળે, સિદ્ધેશ્વર મહાદેવના ઠપકા મળે કે આને કોઈને દાંત નો કઢાવી શકો. અને તમે અમને કદાચ અહીંયા પૈસા આપો ને અમે ઘેરે જઈને હુઈ જાય તમને શું લાગે અમને નીંદર આવી ગઈ એમ નો આવે. નીતિથી પીરવું નથી. તમે સમજ્યા આખી વાત. એટલે મને એમ થયું કે આને મજા ન આવતી મેં વળી હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન जय कपी कराल वानंद जोर कपि सुमन चंद छवि बल किशोर लिख विद्न लैक प्रभु लैल लाट जल प्रकट जंजनी उर उका मुकुमृत गाय शुरुप पंज माल भग गाय ताज रूप तिलक बाल बल गांध जोर गांडा बर गळ दुर्द दैत्य परमरण तोर ददिलां धारण दटि मटक दोट कटि कमर का अनुतनत दोट लंका हलन अजमन लटार कळ कलर कळे दळ गद कटार दस जज्ञ बटक दुर दर दशे ओकार आन हनुमंत गई. આમ જ હિન્દી વાળાએ જય બોલાવી. તમને શું લાગે છે મને નહીં ખબર પડતી, બધી ખબર પડે. આમ જ હિન્દી વાળાએ જય બોલાવી. એક 8 વર્ષનો છોકરો હાથમાં ચિઠ્ઠી લઈને આવ્યો એને એવું કીધું કુછ સમજા એસા બોલો. મેં હાથમાં ચિઠ્ઠી લીધી મારા પગ હેઠે જમીન વી ગઈ. 2.5 કલાક થી બળ કરતો હતો પછી કે સમજાય એવું બોલો. પછી કુદરતી હું હુજ્યું ઉગે ને કોઈ ન ફૂગે. તળપદી ભાષાનો શબ્દ. જેને ઉગી ગયો ને એને કોઈ દુનિયા ફૂગી જ નથી. અને કુદરતી હું હુજ્યું રમેશ કાકા મુંબઈમાં ગુજરાતનો પહેલો કલાકાર એવી ઘટના ઘટી ગયેલી. હિન્દી ફિલ્મના ગીત દોહામાં ધક્કો માર્યા. સમજાય તો વંદન. હિન્દી ફિલ્મના ગીત દોહામાં ધક્કો માર્યા. કઈ રીતે? बनजो ने जीता था जिसके लिए मैं जिसके लिए यारो मरता था पर एक ऐसी लड़की थी मैं जिसको प्यार करता था. સેમ 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 તાળીઓ પાડી બોલાવે. સેમ તમને જે મસવું આવ્યું, તમને જે મજા આવી સેમ યાર. મને દ્રશ્ય ઊભું થઈ ગયું અહીંયા. પછી તમને મજા આવી ને એટલે મને એમ થયું કે હિતેશ ચાલો બેટા બીજો દુહો આપો હિતેશ. આપણી ત્યાં ખબર અમુક ઘેરે બેહવા સોફો આપણો, પંખો આપણો બળે, ચા આપણી પીવે, ભાડું આપણે ભરી. એના છોકરાને એટલા વખાણ કરે તો આપણે એમ થાય ઓહો હિતેશભાઈ અમારે ચિંટુને એટલું ઇંગ્લિશ પાવરફુલ છે કે તમને પૂછો વાત. આપણે એમ કે કેટલું ઇંગ્લિશ પાવરફુલ એને તમે ગમે તેવું મોબાઈલ આપણને બોલો નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે બોલો. એક તો પછી વરોનો થવા દે. કેમ? મેં આખા ઘરને ડિલેટ નો માર દે સંભાળ દે. તું જેટલા વખાણ કહેશો ને એ મહિલા ભલે અમારા ભાદરવા મહિના શીભડા ડોડાર્યા એમાં કઈ હું ઘટવાનું જ નથી. પછી બીજો શીભડા ડોડાનું યાદ આવી ગયું ને. ખાજો શીભડા ખાવા, પાકલ શીભડા. પાકલ શીભડું વી ગયું રમેશ કાકા. શું છે ચિઠ્ઠી છે? લાવો કઈ
લાવો ને એમાં શરમ આવશો શું લેવાનું? હું તમારા ઘરનો છું, તમે મારા છો, હું તમારો છું, આનાથી મોટી કોઈ વાત નથી. હા પણ હજી ક્યાં ઊભો થઈ ગયો છો? બાપ ભાવ કરી તમે ખાઈ પીને બેઠા છો, તમે પાછા અત્યારે સિંગડાળી અને એવું ચાલુ છે પાછું. તમે ખાઓ અને ચા દેજો, જે સાંજે આવેટાણે પીતા હોય ને એ દેજો, અમે પીએ છીએ એટલે અહીં મોકલાવજો, વાંધો નહીં તમને. હું તો બોલો ભાઈ બિચારો સા લઈને ઉભો હતો, આમ તો મને તેમ થયું કે મેં કીધું કોઈ ભાઈ, મેં કીધું 500 નોટ કાઢી, મેં કીધું 3 ચા ભરો, મેં હામું હામું જોઈ રહ્યો. મેં કે ભાઈ બેચને કા નહીં યહાં ઓર્ડર पे मिलता है सब, तो बोले ना कि મેં કીધું અહીં વેચવા ઉભા છે, ક્યારેક ક્યારેક અટવાય છે. પછી બીજો દુબો આપ્યો હિતેશે, મારી અંદરથી મારી પોતાની જાતને મારે ધક્કો આપવો પડે ને, જા હિતેશ ચાલો બેટા બીજો દુહો આપો બેટા. હિતેશે બીજો દુહો આપ્યો. મણજો ને નાક ચિરે કિદાર ના મોતિયો કે હાર ના કોઈ કિયા સિંગાર ફિર ભી કિતની સુંદર લગતી હો. દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, બેઠેલી મારી માતાઓને કરબદ્ધ પ્રાર્થના કરું કે દીકરા દીકરીઓને સવારમાં સુંદર મજાના તમને કહો હનુમાન ચાલીસાના પાઠ કરો મારા બાપા, હનુમાન જયંતિના હનુમાન ચાલીસાના પાઠ કરો. અને બીજું કે તમને કાંઈ ન આવડતું હોય તો કાંઈ નહીં, યુટ્યુબમાં હોય ને સુંદર મજાના ખાલી આમ રેકોર્ડિંગ કરી પ્રભાતિયા એટલું લખો ને, પ્રભાતિયા લખી અને નારાયણ સ્વામીના પ્રભાતિયા સાંભળો, કાનદાસ બાપુના પ્રભાતિયા સાંભળો. સારી વાતો સાંભળવી હોય તો લાખણસિંહ બાપા ગઢવી છે, ઈશ્વરદાનભાઈ ગઢવી છે, ભીખુનદાસજી ગઢવી છે, એની વાતો સાંભળો. કોઠાવદની વાતો સાંભળવી હોય તો આપણા જાદુ બાપા ગઢડાવાળા છે એને તમે સાંભળો. અને હાવ વાર્તા કોને કહેવાય એ વાર્તાનો લય અને વાર્તા જાણવી હોય ને, કેમ કે હવે વાર્તાઓ નીકળી ગઈ, આપણી બાતો હવે રહી નથી. નહીં બાતો છે, બાને રાખવી નથી, સોરી હો ભૂલાઈ ગયું, બાને રાખવી નથી. નકર બા વાર્તા કરતી ને એટલે સંયુક્ત કુટુંબની અંદર પેલા તો સંપનો ભાવ ત્યાંથી આવી જતો કે વાર્તા શું છે. અત્યારે બધું સ્ટોરીમાં આવી ગયું. શું કહેવાય ઓલું ઇંગ્લિશમાં કંઈક ઓલું કંઈક કહેવાય, એલા ભાઈ ઉભો રહે ને, ઉભા રહેજો 2 મિનિટ. ઓલો લિટલ સ્ટારમાં શું બોલા, મેની યસ પાપા પોયમ. હા ઓહો જોની અત્યારથી જોની શીખવાડી દીધું, 25 વર્ષ પછી કે જોની વાકર બાપા. બરોબર. અમારા કાનજી બુટા બારોટ છે ને હું તમને બધાને, જો કે આપણે અહીંયા જ મોટા થયા છે, પણ જે બહારથી મહેમાનો આવ્યા છે મહેમાનને બધાને દિલથી કહું કે અમારા ગાંડી ગીરમાં તમે ફરવા આવો, અમારા ગળદરા તુલસીશ્યામ ફરવા આવો, અમારા સતારધાર તમે ફરવા આવો, અમારા ગાંડી ગીરના તમે રોજડા જુઓ, એની નદીઓ જુઓ, એના સુંદર મજાના પહાડો જુઓ અને ત્યાંના હાવેજ જુઓ, એ બધું જોવા આવો. પણ તમારા ખર્ચે આવો તમને મજા બહુ આવશે. હાલે પણ તમારા ખર્ચાનું જ કહું ને ભાઈ, નોર્મલ લાવજો બેન, ટાઢું પડે આ પાણી બહુ, ટાઢું પડેલા થોડો ખતપ લાવો. ભાગડી એક ભાઈ તો પીવાનું પાણી નહોતા આપી ગયા, હતું પીવાનું જ પાણી, પણ ટાઢું બહુ. અમારે ગાંધી બુટા બારોટ વાર્તા માનતા ને તો જેને સાંભળ્યા હોય ને એને ખબર હશે, નથી સાંભળ્યા ને તો અત્યારે ઘરે જાજો તો તમે છે ને યુટ્યુબમાં ખાલી જીથરા બાબાની વાર્તા, એ કાંજી બુટા બારોટ જીથરા બાબાની વાર્તા ક્યારેક સાંભળજો, રસ પડશે તમને. એનો લય કઈ રીતે આપતા, મારું ઠાકોર અવાજ મેં તો બોને ભારતમાં નામ હાસું વરઠ્યો પડે બાપા. આવો એક લય હતો એમ, સોરી હું એની કોપી નથી કરતો પણ જીવતું રાખવા માટે તમને પ્રેઝન્ટેશન ખાલી આપ્યું છે એમ. બોલે કે કોપીઓ મારે કોપીઓ ભાઈ છે જ નહીં આ દુનિયામાં. છેલ્લો દુહો આપી અને હિતેશ છટકી ગયો, નકર એને થાય કે મટીરિયલ થઈ રહ્યું છે. લાવો તંતર અમે ચાલુમાં પીવું, આનો વાંધો નહીં, ચા તો પીવાય, ચાલુમાં પીવાય તંતર, વાંધો નહીં. અમુક પીવું એને કરતા ચા તો હારી. એમાં હું હે કરો છો, ન થતું હોય ક્યાંય તો મને કયો નહીં. એક ભાઈ દવાખાને ગયો ને રમેશ કાકા, થેન્ક યુ બેના, લેજો ચાલી. આ અમારું ઇન્ટરવેલ છે એટલે સોરી માફ કરજો, તમે તો સાલુમાં ઇન્ટરવેલ લેતા હતા. ભલે વધે મૂકી દેજો, છોકરાઓ પીહે. હા ના ના હવે નહીં બેન, એટલું ઘણું સારું સારું લ્યો જોઈ તો લો. સાસે હોય આપણે અહીંયા કેવું હે, પેલા રકાબીઓ આવતી ને પિત્તળની, એને હડાળી કહેવામાં આવે, એટલે 8-9 હબડકાની રકાબી હતી. પછી
છીછરી રકાબી આવી, નવી ઓવરો આવી ને એમાં ઓલી હાવ છીછરી રકાબી બસ કદ ભરાઈ ગઈ હોય. પછી અમુક અમુક જગ્યાએ જાય ને ઈ કાઢ નાખું, હવે કપ આવી ગયા, નાના કપ આવી ગયા. અહીં મોટો છે, એનું દિલ મોટું છે એટલે મોટા કપ છે. પણ નાના કપમાં ખબર પડી જાય, શું ખબર, આ કાંઠો આ ના કેડે ને સામે કાંઠે એટલે સમજી લેવાનું બધાને તળી આવી જાય. આ ટૂંકું ટૂંકું ક્યાં ક્યાં થયું ઈ કહું. પછી ઉપાધિ શું થાય ખબર, 5-20 વર્ષ આવે ને એટલે કોકની ઘરે ચા પીવા જાવ તો પરાયના ચા આમ પાહે નહીં, ચા તો પીવી જ પડશે હો, સુગર ઓછી પડે, ચા તો પીવી જ પડશે. આપણે તો અહીંયા ચા પીવા આવ્યા હતા, ડોહો પોલિયો પીવા આવ્યા હતા, નકરું ટૂંકું ટૂંકું જ થતું જાય. એ તો જો કઈ હળ નથી ઉજતી. તમે જોવો તો ખરા. છેલ્લો દુહો આપીને હિતેશે પછી મેં કીધું અહીંથી છટકી જવાય, ન કરીને ખબર પડી જાય છોકરા પાસે મટીરિયલ થઈ ગયું. છેલ્લો દુહો કઈ રીતે આપ્યો, मन फूल तुम्हें भेजा है गत में, अनफूल नहीं मेरा दिल है, ये प्रियतम मेरे मुझको लिखना, क्या तुम्हारे काबिल है रे जीरे. પાત્રીને સાઈડમાં કરીને 600 માંથી 15 આગળ આવ્યા. હિન્દી વાળા મને તેડી લીધું, મને કે ક્યા વાત છે, મેં કે કાઠિયાવાડી બાત હે, કહાં સે લાતે હો, મેં કે જન્મ લેના પડતા હે, તો આ બધું ભેગા થતા હે, એમને આવતા જ નહીં. એમાં ખબર નહીં, અમુક અમુક તો મેં હમણાં મારા 2-4 મિત્રો બહુ ભણી ગયેલા હોય ને એને કર બધા બહુ ભણી ગયેલા. એટલા માટે હું કહું છું કે અમારા ગામડામાં એમ કે ને કે અરે એ તો બાપા બહુ ભણેલો છે, એને કઈ કહેવાય નહીં, એને કઈ વતાવાય નહીં, એને બિહારી રાખે ને એને કઈ કામ નો સીધાય, એટલે અમારે બહુ ભણી ગયેલો કહેતા. એટલે બે હજી કાન ને બુટીઓ પકડીને કહું છું, બહુ ભણી ગયેલા મારા વહાલા મિત્રો છે ને અમુક ગુજરાતીને કેવી ગણે ખબર. હવે એવું ગામડાવાળી ભાષા કોણ બોલે, નો ખબર હોય તો કહી દો મારા બાપ કે ગુજરાતી અક્ષરો જે રહ્યા ને અંગ્રેજી અક્ષરો ને ગુજરાતી ભાષામાં ખાલી ફરક કેટલો. અંગ્રેજી ભાષા A for apple પેલા ખવડાવતા શીખવાડે, મને માફ કરજો, A for apple પેલા ખવડાવતા શીખવાડે, Z for zebra ખવડાવી જાનર વૃત્તિ જેવા કરી નાખે. પણ ગુજરાતી ભાષાના 2 અક્ષર લઈ લો મારા બાપ, કક્કા બારાકડીના 2 અક્ષર લઈ લો, અથી હાવ અભણ હોય તો એક નથી નાની કરીને મોકલીને મારી તમારી ગુજરાતી ભાષા છે. અને ક્યારે એવું ન સમજતા ગુજરાતના કલાકારો પૈસા લેવા હાટુથી જ કામ કરે જ નહીં.